ઉપસ્થિત મનોરથી પરિવાર એવं આ દિવ્ય સુધાનું રસપાન કરવા આવેલા સર્વભાગ્યવાન ભગવદીજનો, કથાયાત્રાનો આ ચતુર્થ દિવસ અને ચતુર્થ દિવસે શ્રી કૃષ્ણ પ્રાગટ્ય સુધી આપણી કથાની યાત્રા આપણે લઈ જવાની છે. સીધો વિષય પર આવું. ગઈકાલે આપણે તૃતીય સ્કંદમાં પ્રવેશ કર્યો, સર્ગલીલાની ચર્ચા કરી. સર્જનમ સર્ગ, જે દશવિધ લીલાની વાત દ્વિતીય સ્કંદમાં કરવામાં આવી, ત્રીજા સ્કંદથી લઈ 12મા સ્કંદ સુધી ભગવાનની દશવિધ લીલાઓનું વર્ણન છે. અને શ્રી મહાપ્રભુજીએ પણ એટલે જ મંગલાચરણમાં સુબોધની મહાદેવમાં વર્ણન કરતા, આજ્ઞા કરતા કહ્યું, દશ લીલા યુતમ સદા. પ્રભુ કેવા છે? દશ લીલા યુક્ત છે. સદાય આ દશ લીલા કરનારા પરમાત્મા છે. અને આ દશે લીલાઓનું વર્ણન તૃતીય સ્કંદથી 12મા સ્કંદ સુધી છે. દૈવી સર્ગ અને આસુરી સર્ગની ચર્ચા કરી. બંને પ્રકારની સૃષ્ટિનું સર્જન પરમાત્મા પોતે કરે છે. દૈવી સર્ગ, જે દૈવી જીવો છે, ગીતાજીમાં ભગવાને જે બંને પ્રકારની સૃષ્ટિની વાત કરી છે, દૈવી અને આસુરી, બંને પ્રકારની સૃષ્ટિનું સર્જન પરમાત્મા દ્વારા થાય છે. ગઈકાલે જે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે જગતમાં વિવિધતા છે, વિરોધ નથી. અને એટલા માટે જગતને વિવિધતાને વિરોધ રૂપે ક્યારેય નહીં જોવું. વિવિધતા જોશો તો આનંદ થશે, વિરોધ રૂપે જોશો તો ઉદ્વેગ થશે. એની ચર્ચા ગઈકાલે આપણે કરી રહ્યા હતા. પ્રભુએ બહુ કોશિશ કરી કે કેમે કરીને આ મહાભારતનું યુદ્ધ ટળી જાય, આ યુદ્ધ ન થાય, ભાઈઓ ભાઈઓમાં ક્લેશ ન થાય. એના અનેક પ્રયાસ પરમાત્માએ પોતે કર્યા છે. તૃતીય સ્કંદમાં ચર્ચા કરતા કહ્યું કે જ્યારે હવે કોઈ ઉપાય ન રહ્યો ત્યારે પરમાત્માએ પોતે કહ્યું કે હું દુર્યોધનને સમજાવવા જાઉં અને હું પોતે પ્રયાસ કરીશ કે આ યુદ્ધ ટળી જાય. લોકો ભલે એમ કહે કે ભગવાને યુદ્ધ કરાવ્યું, ભગવાન પર આરોપણ કરે, પણ ભગવાને તો છેક સુધી પ્રયાસો કર્યા છે યુદ્ધ ટળે. આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં એવો પ્રસંગ આવે છે કે કૃષ્ણદાસ મેઘને એક વાર મહાપ્રભુજીને પૂછ્યું કે જયરાજ, પ્રભુને શું પ્રિય છે અને શું અપ્રિય છે, પ્રભુને શું ગમે છે અને શું નથી ગમતું. અને ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી હતી કે ઠાકોરજીને માખણ બહુ પ્રિય છે અને બીજું ઠાકોરજીને એમના ભક્તો પ્રિય છે. શું નથી અપ્રિય? અપ્રિય શું છે પ્રભુને? તો કે પ્રભુને ક્લેશ નથી ગમતો, ધુમાડો નથી ગમતો ઠાકોરજીને. આ ક્લેશ રૂપ ધુમાડો પ્રભુને અપ્રિય છે. અને એટલા માટે જે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય એ ઘરમાં બીજું કાંઈ હોય ન હોય, પણ એના ઘરમાં ક્યારેય ક્લેશ ન હોવો જોઈએ. કદાચ 2 કટોરી સામગ્રી ઓછી ધરશો તો ચાલશે, પણ જે ઘરમાં પ્રભુ બિરાજતા હોય ત્યાં ક્લેશ ટાળવો ભક્તોએ. પ્રભુને ક્લેશ નથી ગમતો. અને એવું ન માનતા હો કે તમે ઠાકોરજીને પોઢાવ્યા અને મંદિરના દરવાજા બંધ કરી દીધા એટલે ઠાકોરજી પોઢી ગયા. એ તો આખો દિવસ તમારા ઉપર નજર રાખે છે, તમારી બધી વાત સાંભળે છે. એટલે એને એવો સીધો સાધો ન ગણતા કે તમે દરવાજા બંધ કરો એટલે સૂઈ જાય. वो तो देखते हैं आपको. કારણ મહાપ્રભુજી તમારા ઘરે ઠાકોરજી નથી પધરાવતા, તમારા માથે ઠાકોરજી પધરાવે છે. અને એટલા માટે તમારા માથે છે એટલે જ્યાં જ્યાં તમે જાઓ તમારી રક્ષા કરવા માટે ઠાકોરજી સદાય તમારી સાથે હોય છે. એટલે પુષ્ટિ માર્ગમાં શબ્દ પ્રયોગ એમ કરાય, તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે, તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે એમ નથી કહેતા, તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે. વસુદેવજીના માથે પધાર્યા તો બધેથી રસ્તા નીકળી ગયા, બધેથી માર્ગ મળી ગયા, બધા દ્વાર ખુલી ગયા. એમ જેના માથે ઠાકોરજી બિરાજે એને તો બધેથી રસ્તા મળી જાય. પ્રભુને ક્લેશ ગમતો નથી. અને એટલા માટે જ્યારે પણ ઠાકોરજીની સેવામાં હો, મંદિરમાં હો, સત્સંગમાં હો, ક્યાંય પણ ભગવાનનું જે અસ્તિત્વ છે એવા સ્થાને તમે હો, બને તો ક્લેશ ટાળજો, સહન કરજો પણ ક્લેશ ન કરતા.
સહન કરવાથી ભાવની અભિવૃદ્ધિ થાય છે, ક્લેશ કરવાથી ભાવ જતો રહે છે. અને એટલા માટે ઠાકોરજી અહીંયા છેક સુધી પ્રયાસ કરે છે અને નક્કી કર્યું કે દુર્યોધનને સમજાવવા હું પોતે જઈશ. આ દુર્યોધન ધૃતરાષ્ટ્રની અંદર રહેલા પાપનું મૂર્તિમંત સ્વરૂપ છે, અહંકારનું મૂર્તિમંત સ્વરૂપ છે, દુર્ભાવનાઓનું મૂર્તિમંત સ્વરૂપ છે. પ્રભુએ નક્કી કર્યું કે હું દૂત બનીને જાઉં, દુર્યોધનને સમજાવું કે 5 ગાંવ તને ન ગમે એવા, તારા રાજ્યમાં જેમાં કાંઈ અનાજ ન ઉગતું હોય, બંજર જમીન હોય, એને જરાય પ્રિય ન હોય એવા 5 ગાંવ આપી દે તો યુદ્ધ ટળી જશે. એમ હું દુર્યોધનને સમજાવું. અને આમ વિચાર કરીને પ્રભુ પધાર્યા છે હસ્તિનાપુર. દુર્યોધન પાસે મળવા પધારી રહ્યા છે. દુર્યોધને પ્રભુના સ્વાગતની બધી જ તૈયારીઓ કરી છે, 56 ભોગો સિદ્ધ કરાવ્યા છે. અને પ્રભુ જ્યાં ગામમાં પધારે છે, વિદુરજીનું અપમાન કરીને દુર્યોધને એમને અપમાનિત કર્યા. એટલે વિદુરજી મહેલ છોડી કહેવાય છે કે નગરની બહાર કુટિયા બાંધીને રહે છે. અને આવા ચરિત્ર, બોલો ગોવર્ધન નાથ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કુટિયા બાંધીને વિદુરજી રહે છે. પ્રભુ પધાર્યા, સ્વાગત કરવા માટે સમસ્ત નગરવાસીઓ ત્યાં આવીને ઉભા છે. વિદુરજી દૂર ઉભા ઉભા પ્રભુના દર્શન કરે છે. ઝાડની આડમાં ઉભા રહી જ્યારે નગરવાસીઓ પ્રભુનું સ્વાગત કરી રહ્યા છે, જયઘોષ કરી રહ્યા છે, મંગલ ધ્વનિઓ ગાઈ રહ્યા છે, દૂર ઉભા ઉભા સુલભાજી અને વિદુરજી પ્રભુ તરફ દ્રષ્ટિ કરી રહ્યા છે, હરખાઈ રહ્યા છે. પ્રભુના અમને દર્શન થઈ રહ્યા છે. બધાના અભિવાદનને ઝીલતા ઝીલતા પ્રભુ આગળ પધારે છે. અને પ્રભુની દ્રષ્ટિ પડી વિદુરજી ઉપર, અને વિદુરજી પર જ્યાં દ્રષ્ટિ પડી પ્રભુની, અને પ્રભુએ સ્મિત કર્યું. અમારા ઠાકોરજી છે ને સદાય હસતા રહે છે. ક્યારે ઠાકોરજીનું મુખારવિંદ ચઢેલું પડેલું ઉતરેલું જોયું? ભાગવતજીમાં ક્યાંય તમે જુઓ, ગમે તેવા સંકટનો સમય હોય કે ગમે તેવો આનંદનો સમય હોય, પ્રભુનું મુખ સદાય પ્રસન્ન રહે છે. વદનમ મધુરમ. એમ જે પ્રભુના છે ને એમણે સદા પ્રસન્ન રહેવું. અરે કદાચ હૃદય પ્રસન્ન ન રાખી શકો, મન પ્રસન્ન ન રાખી શકો, ચહેરો તો હસતો રાખો. સાહિત્યકારો કહે ને કે ફોટો સારો આવે એના માટે હસતો ફોટો ચહેરો હોય તો ફોટો સારો આવે. તો 1 મિનિટ સારો હસવાથી સારો ફોટો થતો હોય તો કાયમ હસતા રહો તો આખી જિંદગી સારી થઈ જાય. અને એટલા માટે પ્રભુ પ્રસન્નતાથી ઝીલે છે અભિવાદન, અને વિદુરજીની દ્રષ્ટિ પડી છે, અને વિદુરજી પર પ્રભુની દ્રષ્ટિ પડી છે. એટલામાં સુલભાજીએ કહ્યું, સાંભળો છો હા શું છે? મારા મનમાં તો એવો મનોરથ આવ્યો કે ઠાકોરજી આપણા ઘરે પધારે અને રાજભોગ આરોગે. પ્રભુ કહેવાય, વિદુરજી કહેવા લાગ્યા, અરે પ્રભુ તો દુર્યોધનના મહેમાન છે, આપણા ઘરે કઈ પધારતા હશે? આ તો મનમાં મનોરથ આવ્યો ને મેં આપને નિવેદન કર્યું. પ્રભુનો રથ ગયો છે દુર્યોધનને ત્યાં. દુર્યોધનને પ્રભુ અનેક પ્રકારથી સમજાવી રહ્યા છે. દુર્યોધન માની જા, 5 ગાંવ આપી દે, યુદ્ધ ટળી જશે, લાખો લોકો મરતા બચી જશે. અને જેની બુદ્ધિ બગડી હોય ને એ ભગવાનની વાત ન માને. જાકો પ્રભુ દારૂણ દુઃખ દેઈ, તાકી મતી પહેલે હર લે. સંત, ભક્ત, વડીલ અને ભગવાન, આ 4ની વાત ન માને એટલે સમજી લેવું કે આના જીવનમાં દુર્ભાગ્ય આવવાનું છે. અને જયારે બુદ્ધિ બગડી હોય ને ત્યારે ભલું ઈચ્છનારની પણ વાત આપણને ગમે નહીં. જ્યાં સુમતી તહાં સંપત્તિ નાના, જ્યાં કુમતી તહાં વિપદ નિધાના. બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, એમ ગીતાજીમાં ભગવાને કહ્યું. બુદ્ધિનો નાશ થાય એટલે સર્વનાશ નિશ્ચિત છે. નમાની વાત કહ્યું કે સોયની નોક ઉપર જેટલી જગ્યા છે એટલી પણ યુદ્ધ વગર નહીં આવે.
તો પ્રભુએ કહ્યું કે હવે થઈ જવા દે યુદ્ધ. પ્રભુ જવા લાગ્યા. દુર્યોધન કહેવા લાગ્યો કે અરે આપના માટે આટલા ભોજન સિદ્ધ કર્યા છે, 56 ભોગ બનાવ્યા છે, ભોજન કરીને તો પધારો. પ્રભુએ કહ્યું બે અવસ્થામાં ભોજન થાય, કાં તું મારો પ્રિય હોય અને કાં મારે ભોજનનો અભાવ હોય. નથી મારે ક્યાંય ભોજનનો અભાવ અને ક્યાં તું નથી મારો પ્રિય. मन मिले इष्ट मिले मिले भजन रस रीत, ताही के संग कीजिए खान पान और प्रीत. આટલી વસ્તુ મળે ને ત્યારે સાથે ભોજન થાય. આપણા ધર્મ ક્ષેત્રમાં અન્નનું બહુ મહત્વ કહ્યું છે. ગમે ત્યાં ગમે ત્યારે ગમે તે ખાવાથી બુદ્ધિ બગડે છે. અને એટલા માટે સિદ્ધાંત તો એમ કહે છે કે બધું જ ધરીને લેવું. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરેત. અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવો. પણ કદાચ ન થાય, બધું ધરીને ન લઈ શકો, એટલો તો નિયમ લઈ શકો ને કે પહેલી વસ્તુ જે મોઢામાં મૂકીશ એ ઠાકોરજીને ધરીને મૂકીશ. પ્રભુની ધરેલી વસ્તુ હશે એ જ વસ્તુ પહેલી મોઢામાં નાખીશ. પ્રભુની પ્રસાદી મિશ્રી પહેલી મોઢામાં મૂકો. ક્યાંક ઝારીજીનું કે ચરણામૃતનું જલ પહેલા લો. બધે જ ભગવત દર્શન કરવા એમ સિદ્ધાંત છે. એવું થવું જોઈએ કે તમને કણકણમાં ઈશ્વર દેખાય. પણ કદાચ એ આપણા માટે સંભવ નથી, તો આટલું તો કરી શકીએ ને કે આંખ ખુલે એટલે પહેલા ઠાકોરજીને જોઈએ. આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાવા દેખું. આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાવા દેખું. ધન્ય મારું જીવન કૃપાએની દેખું. આંખ ખુલે એટલે સૌથી પહેલા ઠાકોરજીના દર્શન. આખો દિવસ ન કરી શકો પણ દિવસની શરૂઆત પણ સારી કરો ને તો એ જીવનની ધન્યતા છે. પ્રભુ કે ન તું મારો પ્રિય છે, ન મારે ભોજનની કમી છે, તો તમને અહીંયા ભોજન કરાવશે કોણ? ઠાકોરજી કે મારો રાજભોગ તો ક્યારનો તૈયાર છે. સારથી દારૂકને કહ્યું કે રથ લઈ લે વિદુર કાકાને ત્યાં. અને પ્રભુનો રથ પધાર્યો છે વિદુરજીને ત્યાં. સુલભાજી સ્નાન કરવા પધાર્યા છે. વિદુરજી હાથમાં માળાજી લઈ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ માળા ફેરવી રહ્યા છે. અને એટલામાં દરવાજો ખટખટ્યો. હવે વિચાર કરો, તમે હાથમાં માળા લઈને ડ્રોઈંગ રૂમમાં બેઠા હો અને માળા ફેરવતા હો અને ડોરબેલ વાગે અને દરવાજો ખોલો અને સામે ઠાકોરજી ઉભા હોય તો કેવો આનંદ થાય, કેવી પ્રસન્નતા થાય. અરે મારા આંગણે પ્રભુ પધાર્યા. અરે સુલભા દેખ ઠાકોરજી પધારે હે. આંખ ખસતી નથી, બુદ્ધિ એમ કે છે વ્યવસ્થા કર. અરે શું કરવું? દેખ ઠાકોરજી પધારે હે. દોડતા દોડતા ગયા, આસન પાથર્યું છે, પ્રભુને લઈને પધરાવ્યા છે, આસન પર બિરાજમાન કર્યા છે. આજ ગોપાલ પાહુને આએ, નિરખી નયન અઘાયરી, કે નિરખું કે ટહેલ કરું, એકો બનત ન ઉપાય. શું કરું? એમની વ્યવસ્થા કરું કે એમને નિરખું? ઉપર બિરાજમાન કર્યા, નીચે સુલભાજી અને વિદુરજી બંને બિરાજમાન થઈ ગયા છે અને પ્રભુના મુખારવિંદની સામે ટગર 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 જોઈ રહ્યા છે. એક પાપણે મટકું ન મારે એવી લાલસા નેત્રોમાં ભગવત દર્શનની છે. અને બંનેના નેત્રોમાંથી અશ્રુપાત થઈ રહ્યા છે. પ્રભુ આપ તો ભક્તેના ઈચ્છાના પૂરક છો, ભક્તેચ્છા પૂરક છો. અમે જે મનોરથ કર્યો, અમારી કોઈ અવસ્થા નહોતી, કોઈ કક્ષા નથી, કોઈ સામર્થ્ય નહોતું, પણ આપ કૃપાળુ છો. આપ કૃપા કરી કાંઈ ને કાંઈ નિમિત્ત બનાવી અને ભક્તના મનોરથો પૂરા કરતા હો છો. આપ અહીંયા દુર્યોધન માટે નતા આવ્યા, અમે જાણી ગયા આપ અમારા પર કૃપા કરવા માટે આવ્યા. ટગર ટગર જોઈ રહ્યા છે. કલાક જેવું વીતી ગયું ને એમની આંખો ખસે નહીં. અને ઠાકોરજીને એમ થયું કે આજે ઉપવાસ કરવાનો જ વારો લાગે છે. આવ્યો તો ભોજન કરવા ને કઈ બોલતા નથી. ન રહેવાયું ત્યારે ઠાકોરજીએ કહ્યું કે કાકાજી ઘરમાં ભોજન છે, બહુ ભૂખ લાગી છે. અરે પ્રભુ આજ તો અમારો મનોરથ હતો, બીજું તો કઈ સિદ્ધ હતું નહીં. દોડતા દોડતા ગયા ને પ્રસિદ્ધ કથા છે, કેળા લઈને આવ્યા. દ્રષ્ટિ તો ઠાકોરજીની સામે અને સુલભાજી આમ કેળા છોલે અને
કેળું ફેંકી દે ને છાલ ઠાકોરજીના ભૂલી જાય કે કયો હાથ આગળ વધારો, કેળું ફેંકે ને છાલ આપે. પ્રભુને થયું કે મારે ગીતાજીમાં એમ કહેવાનું જ છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ રૂતમ અસ્નામી પરેતાત્મનઃ. અને લાવ બોલું એના પહેલા પ્રેક્ટિકલ કરી લો. અને પ્રભુ છાલ આરોગવા લાગ્યા. એક છાલ, બીજી છાલ, ત્રીજી છાલ આવી, દ્રષ્ટિ પડી આ વિદુરજીની. અરે સુલભા શું કરે છે? આ રીતે ભોગ ધરાય? લાવ હું ધરું. અને ખૂબ જ વ્યવસ્થિત આ ધોઈને લાવ્યા કેળા અને બુદ્ધિપૂર્વક છાલ કાઢી, છાલ ફેંકીને કેળું ઠાકોરજીના હાથમાં આપ્યું. પ્રભુ આરોગ્યા અને એટલું બોલ્યા કે કાકાજી, જે છાલમાં મીઠાશ હતી એ કેળામાં નથી. पद्मनाभ दास जी की वार्ता हमारे यहाँ आती है. छोले भोग धरता पद्मनाभ दास भाव કર્યામાં દાલ છે, ભાત છે, કઢી છે, શાક છે, અને જેમાં પ્રસાદ લે ને એને એ છોલામાં એનો સ્વાદ આવે. વાર્તા સાહિત્યને પ્રમાણિત કરે છે. આમ વિદુરજી ઉપર કૃપા કરી છે. યુદ્ધ નિશ્ચિત થયું. હવે યુદ્ધ અટલ છે. હવે કોઈ ટાળી નહીં શકે. કારણ કે છેલ્લે ભગવાને પણ પ્રયાસ કર્યો, પણ દુર્યોધન માનવા તૈયાર નથી. ખૂબ કોશિશ કરી. યુદ્ધ નિર્ધારિત થયું. વિદુરજીને એમ થયું કે મારે ભાઈઓને લડતા જોવા નથી. શું કરું? વિચાર કર્યો અને તીર્થ યાત્રા કરવા માટે નીકળી ગયા. 36 વર્ષ સુધી વિદુરજીએ તીર્થ યાત્રા કરી છે. બંને ભેગા મળી પતિ પત્ની સાથે ગયા છે. જ્યાં જ્યાં જે નિયમ હોય, જેનું દાન હોય, જેનો જપ હોય, જે ઉપવાસ કરવાના હોય, બધા જ તીર્થોના નિયમો પાળ્યા છે. અને અહીંયા મહાભારતનું યુદ્ધ થઈ ગયું. કૌરવોનો નાશ થયો છે. યાદવા સ્થળી થઈ છે. પ્રભુ પણ સ્વધામ પધારી ગયા છે. પણ વિદુરજીને કોઈ સમાચાર નથી. એ તો તીર્થ યાત્રા કરવામાં લાગ્યા છે. ક્યાંય કોઈ સમાચાર વિદુરજીને મળ્યા નથી. અને પરિભ્રમણ કરતા કરતા ઉદ્ધવજી સાથે એમનો મેળાપ થયો. અને ઉદ્ધવજીએ બધી જ ચર્ચા કરી, બધી જ વાત કરી, સમાચાર આપ્યા. આ રીતે મહાભારતનું યુદ્ધ થયું. પાંડવો જીત્યા, કૌરવો હાર્યા છે. યાદવા સ્થળી થઈ છે. અને ભગવાન પણ સ્વધામ પધારી ગયા છે. અને જ્યાં આ સમાચાર વિદુરજીને મળ્યા, હૃદય ભરાઈ આવ્યું વિદુરજી સુલભાજીનું. અને છેલ્લી ઘડીએ પ્રભુના દર્શન ન થયા, એમની વાત ન થઈ. ઉદ્ધવજી કહે, કેવા ભાગ્યશાળી છો તમે વિદુરજી. લોકો અંત સમયમાં ભગવાનને યાદ કરે, પણ ભગવાન એમના અંત સમયમાં તમને યાદ કરતા હતા. અને મને કહ્યું છે કે વિદુરજી મળે તો એમના માટે મેં સંદેશો મૈત્રેય મુનિ પાસે રાખ્યો છે. એમને કહેજો કે મૈત્રેય મુનિને જઈને મળે. અને અહીંયા સુંદર સત્સંગ ઉદ્ધવજી અને વિદુરજી વચ્ચે થયો છે. બાલ લીલાઓનું સ્મરણ કર્યું છે. પ્રભુએ કેવી કેવી સુંદર લીલાઓ બ્રજમાં કરી છે એનું સ્મરણ કર્યું છે. અહીંયાથી વિદુરજી ગયા છે મૈત્રેય મુનિને મળવા માટે. અને જ્યાં મૈત્રેય મુનિ મળ્યા છે, તુરંત વિદુરજીને જોઈ સમજી ગયા. બોલ્યા, આવો યમરાજ, આવો ધર્મરાજ. ચોંક્યા વિદુરજી. મૈત્રેય મુનિ કહે કે હું આપને ઓળખું છું. ગત જન્મમાં આપ યમરાજ પોતે છો. અને માંડવ્ય મુનિના શ્રાપને કારણે દાસી પુત્ર રૂપે આપનો જન્મ થયો છે. અને એમ જોવા જાઓ તે ધૃતરાષ્ટ્ર હોય, પાંડુ હોય કે વિદુરજી હોય, બધા જ વ્યાસજીના પુત્રો છે. અને આમ પરિચય થયો છે, સુંદર સંવાદ થયા છે. પ્રશ્ન કર્યો વિદુરજી. મહાપુરુષો મળે તો પોતાના મનના સંશયો ખોલી દેવા. વિદુરજી અદ્ભુત અને સુંદર પ્રશ્ન કર્યો, જાણે આપણા બધાનો પ્રશ્ન હોય. અને પ્રશ્ન કરતા વિદુરજી બોલ્યા, સુખાય કર્માણિ કરોતિ લોકો ન તૈ સુખમ વાન્યદુપારમં વા વિંદેત ભૂય સ્તતએવ દુઃખમ યદત્ર યુક્ત
तम भगवान वदेन्न। सुंदर प्रश्न किया है विदुर जी ने। पूछते हुए कहा कि गुरुदेव, આ દુનિયાનો દરેક માણસ સુખ માટે જ મહેનત કરે છે, કોઈને દુઃખ જોઈતું નથી, છતાંય માણસને દુઃખ કેમ મળે છે? કોણ એવો માણસ હશે જે હું દુઃખી થાઉં એના માટે કામ કરે? અરે કોઈ સુસાઇડ પણ કરતો હોય તો મરી જવું તો સુખી થઈ જવું, જોઈએ છે તો સુખ જ, ભલે એની પ્રક્રિયા કઈ ખરાબ હોય પણ ઈચ્છા તો સુખની જ હોય છે. દુનિયાનો કયો માણસ દુઃખ ઈચ્છે છે? બધાના પ્રયાસો સુખ માટે હોય છે, છતાંય બધા દુઃખી કેમ થાય છે? અનેક અનેક ચર્ચાઓ કરી છે. ત્યાં કહ્યું કે સુખ જ્યાં છે ત્યાં માણસ ગોતતો નથી, એટલા માટે દુઃખી છે. જેમ કોઈ કચરાના ઢગલા પાસે ઉભા રહી સુગંધની કલ્પના કરે તો ત્યાંથી સુગંધ ક્યારેય નથી આવવાની. એ કચરાનો ઢગલો છે એટલે દુર્ગંધ જ આપશે. એમ જ સંસાર તો દુઃખમાલય જ છે, દુઃખનો આલય છે સંસાર. આમાં ગમે તેટલી સુખની આકાંક્ષા કે ઈચ્છા કરો પણ એ પ્રત્યેક સુખ અંતમાં તો દુઃખ આપીને જ જવાના છે. કોઈ પણ સુખ છે એનો અંત દુઃખ છે, અને કેવલ સુખની આકાંક્ષા, તમે ભગવાન પાસે સુખ માંગો ને તો એ બીજે રૂપે દુઃખ તો માંગી જ રહ્યા છો. કારણ કે ઘણી વસ્તુ ભગવાને જગતમાં દ્વંદ્વમાં બનાવી છે. સુખ એવો સિક્કો છે કે એની પાછળની ભાગમાં દુઃખ છે જ. તમે કોઈ એવું કોઈન માંગો કે જેમાં કિંગ હોય પણ ક્રોસ ના હોય તો એ તો ખોટો રૂપિયો કહેવાય. પણ કિંગ માંગીને પણ ક્રોસ તો સ્વીકારો જ છો, કારણ કે એની પાછળના ભાગમાં ક્રોસ છે જ. એમ જ સુખ માંગીને પણ બીજા રૂપે દુઃખની યાચના કરી જ રહ્યા છે. કારણ કે આ જગતની જે પણ સુખ આપતી આપણી કલ્પનાની વસ્તુઓ છે એ બધાનો પરિણામ અને અંત દુઃખમાં જ પરિણમિત થાય છે. અને એટલા માટે સુખની યાચના પણ એક પ્રકારથી દુઃખની જ યાચના છે. દુઃખી કેમ છે? પહેલું કારણ તો એ કે જ્યારે પણ સુખ આવે ને ત્યારે માણસ પ્રતીક્ષા દુઃખની કરે. એમ થાય થોડું ધન આવ્યું તો આપણે શું કહીએ, બચાવી રાખ્યું, દુઃખમાં કામ લાગશે. એટલે સુખમાં રાહ તો દુઃખની જ જુએ છે માણસ. બીજું કારણ સુખી ન થવાનું, કારણ કે જ્યારે પણ સુખ આવે ત્યારે પોતાના સુખને બીજા જોડે સરખાવી લે છે અને પાછો દુઃખી થઈ જાય છે. ત્રીજું કારણ, માણસ સુખની તૈયારી કરતો રહે છે પણ સુખ ભોગવતો નથી. જ્યારે સુખ આવ્યું ત્યારે એનો અનુભવ નથી કરતો, એની પ્રિપેરેશનમાં રહે. કારણ કે મેનેજર બનીને રહી જાય છે, માલિક નથી બની શકતો. સુખને મેનેજ કરતો રહે, માલિક નથી, એને ભોગવી નથી શકતો. અનેક અનેક કારણો આચાર્યો, મહાત્મા, સંતોએ આપ્યા છે કે આ દુઃખ પેદા કેમ થાય છે. અનેક અનેક કારણો દુઃખના કયા છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, દુઃખા ભાવમ સુખમ ચેતી પુરુષાર્થ દ્વયમ મતઃ. બે પુરુષાર્થ છે, એક દુઃખનો અભાવ અને બીજો સુખનો અનુભવ. આ બંને રીતે મનુષ્ય પુરુષાર્થના અનુભવ કરે છે. આગળ સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો છે. સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય છે, અને ત્યારે કહ્યું ભગવાનના નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી, અને બ્રહ્માજીએ મનુ અને શતરૂપાને પ્રગટ કર્યા છે. આ પ્રથમ દંપતી છે. જેમ બાઇબલમાં આદમ અને ઈવની વાત આવે છે, એમ ભાગવતજીમાં મનુ અને શતરૂપાની વાત આવે છે. મનુના પુત્રો જ મનુષ્ય રૂપે ઓળખાય છે. આજ્ઞા કરી છે મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો, પણ ત્યાં કહ્યું અરે સૃષ્ટિ આ પૃથ્વીને તો હિરણ્યાક્ષ રસાતલમાં લઈ ગયો છે. સૌથી પહેલા પૃથ્વીને બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરો અને મૈથુની સૃષ્ટિનો વિસ્તાર થાય એને લાયક એનું વાતાવરણ બનાવો. કહ્યું કે હિરણ્યાક્ષ લઈ ગયો રસાતલમાં. એ જ સમયે બ્રહ્માજીની નાસિકામાંથી બોલો વરહા ભગવાન કી જય, વરહા ભગવાનનું પ્રાગટ્ય થયું. અને વરહાનો જેમ સ્વભાવ છે, પૃથ્વીને સૂંઘતો સૂંઘતો એ આગળ વધે છે નાસિકામાંથી, કારણ કે પૃથ્વીનો ગુણ ગંધ છે.
અને ગંધ નાસિકામાંથી લેવાય એટલે નાસિકામાંથી અવતાર થયો છે. પૃથ્વીને શોધતા શોધતા ગયા છે. હિરણ્યાક્ષ સાથે ભયંકર યુદ્ધ વરાહ ભગવાનનું થયું છે. માર્યો છે હિરણ્યાક્ષને અને પૃથ્વીને દાઢમાં ફસાવી લઈને આવ્યા. પૃથ્વીને બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરી અને સૂર્યના એ આખા સૂર્યમંડળમાં સ્થાપિત થઈ ઋતુઓ બની અનુકૂળ પૃથ્વીમાં સ્થળ પ્રાપ્ત થયા, જેમાં મૈથુન સૃષ્ટિનો વિસ્તાર થઈ શકે. અને હવે આજ્ઞા કરી કે હવે સૃષ્ટિનો વિસ્તાર કરો. 2 પુત્ર થયા અને 3 પુત્રી થઈ. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ આ 3 પુત્રી થઈ અને પ્રિયવ્રત અને ઉત્તાનપાદ આ 2 પુત્ર થયા. દેવહૂતિના વિવાહ કરદમજી સાથે કરવામાં આવ્યા. એ વિવાહની ગાથા ગાવામાં આવી કે વિવાહ તો કર્યા પણ એવા પ્રતિજ્ઞા અને એવા સંકલ્પ સાથે કર્યા હતા કે મારે પુત્ર થશે એટલે હું સંન્યાસ ગ્રહણ કરી લઈશ. પણ જ્યાં વિવાહ થયા ને કરદમજી તો સમાધિમાં બિરાજમાન થઈ ગયા. દેવહૂતિજીએ ખૂબ સેવા કરી, પોતાનું શરીર ગાળી દીધું. અને જ્યાં ઋષિએ જોયું કે મારી સેવા પાછળ મારી પત્નીએ શરીર ગાળી દીધું છે, એની ઈચ્છાઓ એના મનોરથો ક્યારે પૂરા થયા નથી, કહ્યું જાઓ સરોવરમાં સ્નાન કરીને આવો. અને જ્યાં સરોવરમાં સ્નાન કર્યા પુનઃ તરુણી થયા છે. નવ વિમાન તૈયાર કર્યું છે, 9 વાળનું, અને અદ્ભુત વિમાન તૈયાર થયું ને વિહાર કર્યો છે. 9 કન્યા થઈ છે અને 10મા પુત્ર રૂપે બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક છે આ કપિલ ભગવાન. શેશ્વર સાંખ્ય અને નિરીશ્વર સાંખ્ય 2 પ્રકારના સાંખ્ય છે. ભાગવતજીનું સાંખ્ય એ શેશ્વર સાંખ્ય છે. પ્રકૃતિ અને પુરુષના ભેદથી જીવ પોતાનો આત્મોદ્ધાર કેમ સાધી શકે એ માર્ગ સાંખ્ય માર્ગ કહેવાય છે. માને બેસેલી જોઈ અને માને એમ થયું કે આ અવતાર મારા પર કૃપા કરવા માટે થયો છે. બિંદુ સરોવર આજે પણ સિદ્ધપુરમાં છે. કારણ કે જ્યારે કરદમજી અહીંયા તપ કર્યું ત્યારે ભગવાનની આંખમાંથી અશ્રુ બિંદુઓ પડ્યા, એટલે સરોવરને બિંદુ સરોવર કહેવામાં આવે છે. કપિલ ભગવાન બેઠા છે બિંદુ સરોવરના તટ ઉપર. માએ જોયા, થયું કે આ તો ભગવાન મારા ઘરે બાળક બનીને આવ્યા છે. માં ગઈ નિકટ, સુંદર પ્રશ્નો કર્યા છે. પોતાના પુત્રની સાથે પુત્ર ભાવ ન રાખતા પરમાત્માનો ભાવ સ્થાપિત કરી પોતાના આત્મ કલ્યાણ માટેના પ્રશ્નો દેવહૂતિજીએ પરમાત્મા કપિલ ભગવાનને કર્યા. સૌથી પહેલા પ્રશ્ન કર્યો, સાધુના લક્ષણો કેવા હોય? સાધુ પુરુષ કેવો હોય? સજ્જન પુરુષ કેવો હોય? સંત પુરુષ કેવો હોય? અને અહીંયા 16 લક્ષણો સાધુ પુરુષના બતાવવામાં આવ્યા. કપિલ ભગવાન બોલ્યા, તિતિક્ષવઃ કારુણિકાઃ સુરદઃ સર્વદેહિનાં અજાતશત્રવઃ શાન્તાઃ સાધઃ સાધુભૂષણા. તિતિક્ષવઃ જે સહનશીલ હોય સાધુ, કારુણિકઃ જે કૃપાળુ હોય સાધુ. આ સાધુ પુરુષના લક્ષણો આપ્યા છે. સંત મહાત્મા સજ્જન સાધુ વૈષ્ણવ કેવો હોય? સૌથી પહેલું વૈષ્ણવતાનું લક્ષણ સહનશીલતા છે. લડી લેવું એ કમજોર માણસનું કામ છે, સહી લેવું એ જ બળવાનનું કામ છે. આપણે એમ માનીએ છીએ કે લડવું તાકાતનું કામ છે, લડવું તો કમજોર વ્યક્તિનું કામ છે. કારણ કે બળવાન વ્યક્તિ કોણ? એકાદશ સ્કંદમાં સુંદર ચર્ચા ઉદ્ધવજીને ભગવાનની થઈ ત્યારે બહુ સુંદર કિમ શૌર્યમ, શૌર્ય કોને કહેવાય જ્યારે એમ કહ્યું ત્યારે પ્રશ્નનો ઉત્તર આપતા ભગવાન કહે છે, સ્વભાવ વિજય શૌર્યમ. બીજાને જીતવું એ મોટી વાત નથી, જાતને જીતવી એમાં મોટું સાહસ છે, એમાં મોટું બળ છે. કારણ કે મોટા મોટા પદ ઉપર બેસેલા, મોટા મોટા સત્તા પર બેસેલા વ્યક્તિઓ પણ જાત આગળ હારી જતા હોય છે. બીજાને જીતી જાઓ બહુ સરળ છે, પોતાને જીતવું અઘરું છે. વૈષ્ણવ પોતાને જીતે છે, સાધુ પુરુષ પોતાના ઉપર વિજય પામે છે. તિતિક્ષવઃ સહન કરતા શીખો. જીવનમાં વૈષ્ણવતા સહન કરવામાં છે. લડી લેવું બહુ સહેલું છે.
કારણ કે જ્યારથી અને જ્યાં સુધી તમે હકની જ વાત કર્યા કરશો, આમાં મારો હક, આના પર મારો અધિકાર, જે પરિવારમાં, જે સમાજમાં લોકો કેવલ હકની વાત કરતા હોય ને, ત્યાં સંપ વધારે વાર ન રહે. અને જે સમાજમાં, જે પરિવારમાં, જે કુટુંબમાં લોકો ફરજની વાત વધારે કરતા હોય ને, ત્યાં સંપ વધારે હોય. કર્તવ્યની વાત કરતા હોય ત્યાં સંપ વધારે હોય. વિચાર કરજો, આપણા જીવનમાં આપણે અધિકારની વાત વધારે કરીએ છીએ કે ફરજની વાત વધારે કરીએ છીએ? આપણા વિચારોમાં આપણે મહત્વ પોતાના હકને આપીએ છીએ કે પોતાની ફરજને આપીએ છીએ? આના ઉપર મારો અધિકાર, આ મારો હક છે, એને જ બોલવાનો અધિકાર છે જેણે પોતાના વ્યક્તિત્વની ફરજો નિભાવી હોય. શું મેં દીકરા તરીકેની ફરજ નિભાવી? શું મેં પતિ તરીકેની ફરજ નિભાવી? શું મેં પત્ની તરીકેની ફરજ નિભાવી? શું મેં પિતા તરીકેની ફરજ નિભાવી? ફરજો બધાને લાગુ પડે છે, અને ફરજ નિભાવ્યા પછી જ હકની વાત કરાય. પાશ્ચાત્ય સંસ્કૃતિ ને ભારતીય સંસ્કૃતિનો મૂળ પાયાનો ભેદ એ છે, પાશ્ચાત્ય સંસ્કૃતિમાં રાઇટ્સની વાત થાય, તમારો અધિકાર શું છે. નાના બાળકને શીખવાડે મા બાપ સામે તારો કયો અધિકાર છે. અને ભારતીય સંસ્કૃતિ દર્શન ફરજની વાત કરે છે કે તે તારી ફરજ નિભાવી પછી અધિકારની વાત કરે છે. અને સમાજમાં દરેક વ્યક્તિ, ગાંધીજીને જ્યારે કોઈ પત્રકારે પ્રશ્ન કર્યો કે અધિકાર ઉપર વધારે ચર્ચા થવી જોઈએ કે ફરજ ઉપર, ત્યારે ગાંધીજી બહુ સુંદર ઉત્તર આપતા કહેલું, જો દરેક વ્યક્તિ પોતાની ફરજ નિભાવે ને તો આપમેળે બધાના અધિકાર સચવાઈ જાય. આપણે અધિકારનું ચિંતન કરીએ છીએ, ફરજનું ચિંતન નથી કરતા. પેલા વિચાર કરજો, મેં મારા કર્તવ્યો નિભાવ્યા? ઘરમાં દરેકને એમ જ લાગે છે હું જ ઘસાવું છું અને બાકી બધા મજા કરે છે. દરેકને એમ જ લાગે તો ઘસાય છે કોણ? હા, પણ ઘરમાં કોઈ એક વ્યક્તિ અગરબત્તી જેવો હોવો જોઈએ જે પોતે બળીને પણ ઘરને સુગંધિત કરતો રહે. આવો એક વ્યક્તિ કોઈ, પણ જૂના સમયમાં એવા ઘરના વડીલો, મોભીઓ હતા જે આખા કુટુંબને, ઘરને બાંધીને રાખતા. लिहाज आंखों का रिश्तों का डर नहीं रहता जब किसी एक शख्स के हाथ में घर नहीं रहता. કોઈ એક ખિલ્લા જેવો માણસ હો ઘરમાં હોવો જોઈએ જેનું માન બધા જ કરતા હોય, અને દરેકે નક્કી કરવાનું કે આ કહી દે ને પછી કોઈ ચર્ચા નહીં. આવો પરિવારનો કોઈ એક એમ્પાયર જેવો વ્યક્તિ નક્કી કરી દો ને કે બસ આનો ચુકાદો આવ્યો એટલે હવે ચર્ચા નહીં કરવાની, તો ઘરનું બંધારણ રહેશે. બંધન નથી જોઈતું, પણ ઘરમાં બંધારણ જોઈએ. સ્વતંત્ર છે આપણો દેશ, કોઈ બંધનમાં નથી, પણ હા આપણે બધા બંધારણથી તો બંધાયેલા છે. ક્યાંક બંધારણ વગર સ્વતંત્રતા સ્વચ્છંદતામાં ફેરવાઈ જાય. તો જેમ દેશનું હોય, કોઈ સંસ્થાઓનું હોય, એમ પરિવારનું હોય કે આપણું બંધારણ શું, આપણે નક્કી કરીએ કે આપણી સીમા શું છે. અને એટલા માટે ઘરમાં કોઈ એક વ્યક્તિ એવો હોવો જોઈએ જે ઘસાઈને પણ, પોતાની ઈચ્છાઓને મારીને પણ, અને એને એમ થાય કે જો મારો હક છોડી દઈશ અને બધામાં સુખ રહેતું હોય તો મારો હક છોડવાય હું તૈયાર છું. પણ જો ઘરમાં દરેક વ્યક્તિ, સમાજમાં દરેક વ્યક્તિ અધિકારની વાત કરવા લાગે તો પછી ભેગા રાખવા બહુ અઘરા થઈ જાય છે. જેમ ચંદનનું લાકડું ઘસાય પછી જ એમાંથી સુગંધ નીકળે, એમ વૈષ્ણવનો દેહ સેવામાં અને બીજા માટે ઘસાય ને પછી જ એમાંથી વૈષ્ણવતાની સુગંધ નીકળતી હોય છે. ઘસાયા વગર સુગંધ ના આવે. તિતિક્ષવ આ સાધુનું પહેલું લક્ષણ છે. કારુણિક, જેની અંદર દયા હોય. તમે ઠાકોરજીની સેવા કરો બધું જ બરાબર, પણ દયા છે કે નહીં જીવ માત્ર માટે? એનો વિચાર કરજો. આપણા ગુસાઈજી મહાપ્રભુજી કેવા કરુણાવાન છે, કેવા દયાવાન છે. જીવ માત્ર પણ એમને દયા છે. એમ વૈષ્ણવે પણ કરુણાવાન થવું. તિતિક્ષવ કારુણિક સુરદ સર્વદેહી નામ. સર્વમાં આત્મભાવ રાખનારો છે. અજાત શત્રવ, સાધુ વ્યક્તિનો કોઈ દુશ્મન ન હોય. કોઈ ઈર્ષા કરે એનાય વાત, પણ આના મનમાં કોઈના પ્રત્યે ઈર્ષા ન હોય. અજાત શત્રવ, શાંત, શાંત હોય. જો એકાંત અને શાંતિ બંનેમાં ફરક છે.
આપણે ઘણીવાર એકાંતને શાંતિ માની લી. હમણાં બધા જ જતા રહો, હું બેઠો છું અને કોઈ ના હોય ઘરમાં, એકલા બેઠો, કેવી શાંતિ છે. અને શાંતિ ના કહેવાય, એકાંત કહેવાય. તો કે 10 મિનિટ શાંતિ લાગશે, પછી પાછું બધી જવાબદારીઓ યાદ આવશે. તો જેટલું, જો આ એક સ્વભાવ છે, શરીર બિઝી હોય ને તો મન શાંત રહે, અને શરીર શાંત થાય ને તો મન દોડવા લાગે છે. તમે બધું કામ છોડી સોફા પર બેસી જાઓ આરામથી, મન જો ક્યાં ક્યાં ભાગે છે. એકાંત અને શાંતિમાં ફરક છે. શાંતિ તો ભીડની વચ્ચે પણ થઈ શકે. એકાંતમાં બહુ વાર શાંતિ નહીં ટકે જો મનમાં શાંતિ હશે. અનેક લક્ષણો, 16 લક્ષણો બતાવ્યા છે. આગળ પ્રશ્નો કર્યા છે, ભક્તિનું સ્વરૂપ શું છે. 4 પ્રકારની ભક્તિની ચર્ચા અહીંયા કરવામાં આવી. તામસ ભક્તિ, રાજસ ભક્તિ, સાત્વિક ભક્તિ અને નિર્ગુણ ભક્તિ. 4 પ્રકારના ભક્તો અને ભક્તિની ચર્ચા અહીંયા કરી. તામસ ભક્ત કોણ છે? તો કે આ રાવણ, કંસ, શિશુપાલ, આ બધા તામસ ભક્તો છે. ભગવાનને વેર ભાવે ભજે છે. એટલે ભાગવત એમ કહે છે એક પ્રકારે કે વેર કરવું હોય ભગવાન સાથે તો કરો, પણ એવું વેર ભગવાન જોડે બાંધો કે એના સિવાય બીજું કોઈ યાદ જ ના આવે, તોય ભગવાન તમારો ઉદ્ધાર કરી દેશે. તમને પ્રેમ ના આવતો હોય તો વેર બાંધો, પણ એવું વેર બાંધો કે મનમાં પછી એના સિવાય બધા જ જતા રહે, એનો જ વિચાર. તામસ ભક્ત. બીજા છે રાજસ ભક્ત, જે કોઈ ને કોઈ લૌકિક કામના માટે ભગવાન પાસે જાય છે. મને કંઈક લૌકિક મળે, આ રાજસ. સાત્વિક ભક્તો મુક્તિ મેળવવા માટે પ્રભુ પાસે જાય કે આ જન્મ મરણના ચક્કરમાંથી હું છૂટી જાઉં. પણ નિર્ગુણ ભક્તો તો ભગવાનને સુખ આપવા માટે જાય છે. તમે એને ભાગવતી ભક્તિ કહો, નિર્ગુણ ભક્તિ કહો કે પુષ્ટિ ભક્તિ કહો, બધા જ સમાનાર્થી શબ્દો છે. નિર્ગુણ ભક્ત વિચાર કરતો કરતો ઘરેથી નીકળે કે આજે હું શું એવું કરું કે મારા ઠાકોરજી રાજી થાય. મર્યાદા ભક્ત ઘરેથી વિચાર કરતો કરતો નીકળે, આજે ભગવાન પાસે શું માંગીને હું પ્રસન્ન થઈશ, ભગવાન મને શું આપશે, એ વિચાર કરતા કરતા ઘરેથી નીકળે. અને પુષ્ટિ ભક્ત ઘરેથી નીકળે તો વિચાર કરતો કરતો નીકળે કે હું ભગવાનને શું આપીશ. આ મૂળ ફરક છે. સાત્વિક ભક્તિની ચર્ચા કરી છે. દેવહૂતિજીને મુક્તિને પ્રાપ્ત થયા. કપિલ ભગવાન પૂર્વ દિશા તરફ પ્રયાણ કર્યું અને તૃતીય સ્કંદને વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા. વિવિધ પ્રકારનું સર્જન પરમાત્મા દ્વારા થયેલું છે. 4 પ્રકરણ મહાપ્રભુજી અહીંયા બતાવ્યા. ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ, જેને ચતુર્વિધ પુરુષાર્થ આપણે કહીએ છીએ. આ 4 પુરુષાર્થ દરેક જીવ પ્રાપ્ત કરવા માંગે છે. દુનિયાનો પ્રત્યેક જીવ એ ભગવાનમાં માનતો હોય કે ન માનતો હોય, એ આસ્તિક હોય કે નાસ્તિક હોય, ધર્મ તો એને જીવનમાં જોઈએ જ છે. આ ધર્મની કોઈ ઈચ્છા નથી રાખતી, કોઈને ઈચ્છા નથી. બધા આગળ ખોટું બોલતો હોય પણ કોઈ એમ ઈચ્છે કે મારી સામે કોઈ ખોટું બોલે, એને સામે વાળો તો સાચું બોલનારો જોઈએ. બધાને છેતરતો હોય પણ કોઈ એમ ઈચ્છે મને કોઈ છેતરે, સામે વાળો ઈમાનદાર જ જોઈએ. એ બોસ બધાને છેતરતો હોય પણ એ જો કામવાળા રાખે તો ઈમાનદાર જ ગોતે. ધર્મની જેટલી બાબતો છે દુનિયાનો દરેક માણસ ઈચ્છે જ છે. 10 લક્ષણ ધર્મના બતાવવામાં આવ્યા. દ્યુતિ ક્ષમા દમો સ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધી વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણ. આ 10 લક્ષણ ધર્મના, જે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ઈચ્છે છે. બધા આગળ ગુસ્સો કરતો હોય પણ કોઈ એમ ઈચ્છે કે મારી સામે કોઈ ક્રોધ કરે? સામે વાળો તો શાંત જ જોઈએ ને, એને પ્રસન્ન જ જોઈએ. ધર્મની બધી જ બાબત દરેક વ્યક્તિ ઈચ્છે છે. અને એટલા માટે ધર્મ પુરુષાર્થ છે. દરેકને સુખના સાધન જોઈએ છે, અર્થ પુરુષાર્થ છે. દરેકને સુખ ભોગ જોઈએ છે, કામ પુરુષાર્થ છે. અને દરેક વ્યક્તિને જે મેળવ્યું છે એમાંથી છૂટીને આનંદ આવે છે, મોક્ષ પુરુષાર્થ. જે મેળવ્યું એનાથી છૂટીને મજા આવે. પહેલા એમ થાય કે એક બાળક થઈ જાય તો સારું, બાળક થઈ જાય તો સારું, અને પછી થયું અને પછી એમ આ સ્કૂલે જાય તો શાંતિ. આવું થાય ને, એનાથી છૂટીને મજા આવે.
પહેલા એમ થાય કે એક ઘર બંધાઈ જાય તો સારું, પોતાનું એક સરસ આપણું ઘર થઈ જાય, અને ઘર થઈ ગયું અને ઘરમાં 1 વર્ષ સુધી કોઈ બહારગામ ફરવા ન લઈ જાય તો આખું ઘર માથે લઈ લઈએ કે નહીં? કેમ? ઘર માટે તો માનતા રાખી હતી ને. હવે ઘર છોડીને મજા આવે છે? મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. કોઈ બાળકને પૂછો ને, તને સ્કૂલમાં કયો સમય ગમે? સ્પોર્ટ્સનો, ડ્રોઈંગનો, ઇંગ્લિશનો કયો ગમે? તને સમય કયો ગમે? કે છૂટવાનો બેલ વાગે ને એ જ ગમે વધારે. મુક્તિ જ મનુષ્યને ગમે છે. મનુષ્યનો સ્વભાવ છે. જે મળ્યું છે એનાથી છૂટીને, સીધી સાદી ભાષામાં સમજાવું તો, કમાવા ગયા હો ત્યારે વધારે મજા આવે કે શોપિંગ કરવા ખર્ચવા ગયા હો ત્યારે વધારે મજા આવે? શોપિંગમાં જ ગમે. જે છે ને છોડવામાં મજા આવે. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. 4 પુરુષાર્થ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ પ્રકરણમાં દક્ષ ની કથા કહી, મનુની કન્યાના વંશનું વર્ણન આવ્યું. બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી જય. 16 કન્યાઓ પ્રસૂતિના વિવાહ દક્ષ સાથે થયા. 16 કન્યાઓ થઈ. આખો ધર્મનો પરિવાર બતાવવામાં આવ્યો. 14 કન્યા અગ્નિદેવને પરણાવી, 13 કન્યાઓ ધર્મને પરણાવી, 14મી કન્યા અગ્નિદેવને પરણાવી, અને એ કન્યાનું નામ છે સ્વાહા. અને એટલે જયારે યજ્ઞ કરીએ ત્યારે સ્વાહા સ્વાહા બોલીએ, કારણ કે અગ્નિદેવના પત્નીનું નામ છે. 15મી કન્યા સ્વધા પિતૃઓને પરણાવી, એટલે પિતૃ યજ્ઞ હોય ત્યારે સ્વધા સ્વધા એમ બોલવામાં આવે. અને 16મી કન્યા સતીના વિવાહ મહાદેવજી સાથે થયા. વૈષ્ણવાનામ યથા શંભુ. મહાપ્રભુજી કહે, વૈષ્ણવતા શીખવી હોય તો મહાદેવજી જેવો બીજો કોઈ વૈષ્ણવ નથી. મહાદેવજી જેવો કોઈ પરમ ભક્ત નથી. ભગવાન વેર બંધાયો સસુર અને જમાઈની વચ્ચે. ભક્ત છે મહાદેવજી. અહંકારી વ્યક્તિને કોઈએ માન ન આપ્યું તો અપમાન લાગ્યું. ભગવાનના ધ્યાનમાં હતા, ઉભા ન થયા, સન્માન ન મળ્યું, અને દક્ષને એમ થયું કે મારા જમાઈએ મારું અપમાન કર્યું છે, આજ પછી યજ્ઞમાં એમનો ભાગ નહીં કાઢવા દઉં. જ્યાં પણ વિશ્વમાં યજ્ઞ થાય હવે મહાદેવજીનો કોઈ ભાગ નહીં કાઢે. પણ એ કેવલ જમાઈ નથી, એક ભક્ત છે, અને ભક્તનો દ્રોહ જે કરે છે ભગવાન એના પર નારાજ થાય છે. ભગવાન એના મનોરથોને પૂરા થવા દેતા નથી. ભગવાન એની ઈચ્છાઓને પૂરી થવા દેતા નથી જે ભક્તના દ્રોહ કરે છે. અને એટલા માટે કદાચ પ્રભુનો અપરાધ થાય તો વાંધો નહીં, કદાચ ગુરુનો અપરાધ થાય તો વાંધો નહીં, પણ વૈષ્ણવના અપરાધથી સદાય ડરતા રહેવું, હંમેશા સાવધાન રહેવું કે મારાથી કોઈ વૈષ્ણવનો અપરાધ ન થઈ જાય. દક્ષે કહ્યું, મહાદેવજીનું અપમાન કરવા માટે હું પોતે યજ્ઞ કરીશ, બધાને બોલાવીશ, પણ મારા જમાઈ મહાદેવજીને નહીં બોલાવ. વિશાળ યજ્ઞ દક્ષે કર્યો છે. બધાને આમંત્રિત કર્યા છે. દેવતાઓ વિમાન લઈ લઈને યજ્ઞમાં જઈ રહ્યા છે. સતીએ જોયા, અરે આ દેવતાઓ ક્યાં જાય છે? નારદજીએ કહ્યું, અરે તમારે નથી જવાનું પિતાને ત્યાં? કેમ, શું છે? અરે તમારા પિતાએ કેટલો મોટો યજ્ઞ કર્યો છે, બધાને આમંત્રિત કર્યા છે, બધાને બોલાવ્યા છે, તમે નથી જવાના? મહાદેવજીને કહ્યું સતી મહારાણીએ, અરે મારા પિતાને ત્યાં આટલો મોટો પ્રસંગ છે. નારદજી કહેવા લાગ્યા, અરે સારો પ્રસંગ પિતાને ત્યાં હોય તો દીકરીઓ તો વહેલા પહોંચી જવાનું હોય. દીકરીઓથી તો પ્રસંગ લાગે, તૈયારીઓ કરવાની હોય, વ્યવસ્થાઓ કરવાની હોય, તમે નથી જવાના? ચટપટી લાગી જવાની. મહાદેવજીએ કહ્યું કે આપણને આમંત્રણ સુદ્ધા નથી આપ્યું. સતી મહારાણી કહેવા લાગ્યા કે આટલી જગ્યાએ આમંત્રણની થોડી જરૂર હોય. ગુરુને ત્યાં, પ્રભુને ત્યાં, પિતાને ત્યાં, સુરદને ત્યાં સમાચાર મળે ને પહોંચી જવાનું હોય, ત્યાં કઈ આમંત્રણની થોડી રાહ જોવાય. મહાદેવજીએ કહ્યું કે મારું અપમાન કરવા માટે તમારા પિતાએ આ યજ્ઞ કર્યો છે, ન જાઓ તો સારું, વરના દુઃખ પામશો. માન્યા નહીં સતી મહારાણી, ચાલ્યા છે. પિતાને ત્યાં જવા માટે નંદીને સાથે મોકલ્યા છે મહાદેવજીએ. થયું કે મને જોઈને પિતા હરખાઈ જશે, મારી માં ખુદ પ્રસન્ન થઈને મને ગળે લગાડી લેશે, આખા યજ્ઞમાં રોનક આવી જશે જો હું જઈશ તો. અને જ્યાં સતી મહારાણીએ યજ્ઞમાં પ્રવેશ કર્યો, પિતાએ જોયું અને પોતાનું મુખ મરોડી લીધું.
માએ પોતાની આંખો નીચી કરી લીધી, સતી સામે જોયું સુદ્ધા નહીં, અને સતી મહારાણીએ જોયું કે આખો યજ્ઞ કર્યો પણ મહાદેવજીનો કોઈ ભાગ નથી કાઢ્યો. મારા પતિનું અપમાન કરવા માટે પિતાએ આ યજ્ઞ કર્યો. મહાદેવજીએ મને રોકી, પણ હું ન રોકાઈ. મારી પતિની આજ્ઞાનું મેં ઉલ્લંઘન કર્યું અને યોગાગ્નિ પ્રગટ કર્યો સતી મહારાણીએ. અને જ્યાં યોગાગ્નિ પ્રગટ કર્યો, અગ્નિની જ્વાળાઓમાં સતી મહારાણી બળવા લાગ્યા. નંદી ભાગતા ભાગતા મહાદેવજી પાસે ગયા છે. મહાદેવજીને સમાચાર આપ્યા, સતી મહારાણી યોગાગ્નિમાં બળી ચૂક્યા છે. અને મહાદેવજીને આવ્યો ક્રોધ, જટાઓ ખોલી છે, લટકાડી પછાડી વીરભદ્ર પ્રગટ થયો. આજ્ઞા કરી, જાઓ વીરભદ્ર, મારા ગણોની સાથે જાઓ, આખા યજ્ઞનો વિધ્વંસ કરી નાખો. મહાદેવજી તાંડવ કરવા લાગ્યા. शैल शृंग शम विशाल जेठ जूट चंद्रमा गंगाधी तरंगमाल विमल नीर गाजे लोचन त्रैलाल लाल चंदन की भोरिवा कुमकुम सिंदूर गुलाल भ्रुकुटी वर साजे रुंड की कंठमाल विश्व हृदय कुशाल घटित जाल रुद्रमाल हृदयाल राचे बम 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 डमरू वाजे नाद वेद स्वर समाल માનો પ્રલય થઈ જવાનો છે. પર્વતોના શિખરો તૂટવા લાગ્યા, નદીના વહેણો બદલાવા લાગ્યા. મહાદેવજી ડમરૂ લઈને માનો તાંડવ કરવા લાગ્યા. આખો વિશ્વનો પ્રલય થઈ જાય, હાહાકાર ત્રિલોકમાં થઈ ગયો. ગણોને લઈને વીરભદ્રએ હુમલો કર્યો છે યજ્ઞમાં. જે સ્વાહા સ્વાહા બોલતા હતા, જીભ કાપી નાખી, હોમતા હતા એના હાથ કાપી નાખ્યા. આખા યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો. ત્રિલોકમાં હાહાકાર થઈ ગયો. દક્ષનો પણ શિરચ્છેદ થઈ ગયો. ભક્તના વિરોધનો યજ્ઞમાં ભગવાન ક્યારે સફળ ન થવા દે. પછી કહેવાય છે કે દક્ષના મુખ પર બકરાનું મોઢું લગાડવામાં, ક્યોંકि बहुत मैं जो करता है भागवत ने उसको बकरा बना. ભક્તનો દ્રોહ, મહાદેવજી જેવા ભક્તનો દ્રોહ. આગળ અનેકવિધ પ્રકારની કથા આવી. ધર્મ પ્રકરણમાં દક્ષ યજ્ઞની કથા આવી. અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આવ્યું. પ્રસિદ્ધ કથા છે. ઉત્તાનપાદ રાજા, બે રાણી છે, સુરુચિ અને સુનીતિ. આધ્યાત્મિક અર્થ કરો તો પ્રત્યેક જન્મ લેનારો જીવ એ ઉત્તાનપાદ છે. જન્મ લેતો હોય ત્યારે એનું માથું નીચે ને પગ ઉપર હોય. ઉત્તાનપાદ જેના પગ ઉપર છે. અને જન્મ લે એટલે પૃથ્વી પર જ્યાં જન્મ લીધો એટલે બે રાણી સામે આવી. સુરુચિનો માર્ગ અને સુનીતિનો માર્ગ. એક ઈચ્છાઓનો માર્ગ, બીજો ધર્મનો માર્ગ. આ બે રાણીઓ સામે આવે. અને પ્રાય જેમ બધા જ જીવને હોય છે એમ સુરુચિ માનીતી છે અને સુનીતિ અમાનીતી છે. માણસને સૌથી વધારે પ્રિય કંઈ હોય ને તો એનું મન એને પ્રિય છે. કારણ કે જો મન એમ કહે ને કે ના, તો ગમે તેટલું એના માટે કલ્યાણકારી વસ્તુ હોય એ ન સ્વીકારે. અને મન કે ને હા, પછી એને ખબર છે કે ડાયાબિટીસમાં ગળ્યું ખાવાથી શરીર બીમાર થશે, છતાંય ચલો બીજું તો કાંઈ નહીં, પણ જેના પર એટલું લખેલું હોય કે ઇન્જરિયસ ટુ હેલ્થ, ધર્મને ન માનીએ, વિજ્ઞાનને તો માનીએ ને. અને વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં તપાસ કરીને જેના ઉપર આ લખ્યું હોય એ તો કમથી કમ ન સ્વીકારું એવો તો સંકલ્પ કરી શકીએ ને આપણે. ધર્મ ન માનીએ, ચલો કોઈ ધર્મગુરુની વાત, વૈજ્ઞાનિકની વાત માની, ડોક્ટરની વાત માની, પણ મન કે એટલે સૌથી પ્રિય કોઈ વસ્તુ માણસને નથી, સૌથી પ્રિય એને એનું મન છે. મન જે કરાવે એમ ભાગે. અને એટલા માટે કહેવાય ને કે ઘોડાની લગામ આપણા હાથમાં હોય તો આપણે ઈચ્છીએ ત્યાં ઘોડો જાય, અને લગામ છૂટી જાય પછી ઘોડો જ્યાં લઈ જાય ત્યાં જવું પડે. એટલે ઘણી વાર લોકો એમ કહે મારે તો ખાવું નતું પણ ખવાય. અરે વાહ. મારે તો જવું નતું પણ જવાય. અરે વાહ. પણ બધા તો આવડે છે, બધું ખબર છે. ત્યારે માનવું કે મને આપણી લગામ પકડી રાખી છે, આપણે મનની લગામ નથી પકડી. સુરુચિ અને સુનીતિનો માર્ગ, એક ઈચ્છાઓનો માર્ગ, એક ધર્મનો માર્ગ. સુરુચિ માનીતી છે અને સુનીતિ અમાનીતી છે. બંનેને એક એક પુત્ર છે. સુરુચિનો પુત્ર છે ઉત્તમ, કેમ કે રુચિ વાળાને હંમેશા ઉત્તમ જોઈએ. હજી લેટેસ્ટ શું છે, હજી નવું શું છે, હજી તો મોબાઈલ આવ્યો ના આવ્યો ને ત્યાં તો 2 મહિનામાં જૂનો થઈ ગયો, નવું મોડેલ કયું છે.
હંમેશા ઉત્તમતા રુચિને ગમે. અને નીતિનો સુનીતિનો પુત્ર છે ધ્રુવ. ધ્રુવ એટલે શાશ્વતતા, કે આ બધું જ બરાબર, પણ મારી સાથે શું આવવાનું છે, મારો ઉદ્ધાર શેનાથી થવાનું છે, મારું કલ્યાણ શેનાથી થવાનું છે. જે કેવલ આ શરીર છે ત્યાં સુધી જ નહીં, પણ જે જન્મ જન્માંતરના ચક્કરમાંથી મને છોડાવે એ શું છે. એ ધ્રુવ એનો પુત્ર છે. એક વાર પ્રસિદ્ધ આપ લોકો જાણો છો એ કથા. બંને બાળકો રમતા હતા. રમતા રમતા ઉત્તમ પિતાની ગોદમાં બેસી ગયો. ધ્રુવે જોયું અને થયું કે જો ઉત્તમ બેઠો છે તો હું જઈને બેસું. અને જ્યાં બેસવા જાય દોડતી દોડતી સુરુચિ આવી, પકડ્યો હાથ ધ્રુવનો અને ખેંચ્યો. પિતાના ખોળામાં બેસવું છે. જો પિતાની ગોદમાં બેસવું હોય તો હમણાં ને હમણાં જા વનમાં. વનમાં જઈને તપ કર. અને જો પ્રભુ પ્રસન્ન થાય તો એમની પાસે માંગજે વરદાન કે આવતા જન્મે તું મારી કુખે જન્મ લે તો જ પિતાના ગોદમાં બેસી શકે, બાકી તારો કોઈ અધિકાર નથી. અને જ્યારે આવા કટુ વચન માના મુખે સાંભળ્યા, રડતો રડતો ધ્રુવ પોતાની માં સુનીતિ પાસે આવે. સુનીતિ તો સમજદાર છે. ઘરમાં કોઈક સમજદાર વ્યક્તિ હોવો જોઈએ. ઘરમાં બાળકને કોઈએ વઢ્યું હોય તો એ સમજાવનાર કોઈ હોવું જોઈએ કે તને કેમ વળવામાં આવે, તારું શેમાં હિત અને અહિત છે. સુનીતિએ કહ્યું, જો બેટા, કદાચ મને લાગે છે કે મારા કરતા પણ તારી સુરુચિમાં તને વધારે પ્રેમ કરે. અરે ક્યાં, મને તો આમ બોલ્યા માં, મને આમ અપમાનિત કર્યો. ના બેટા, સમજ. જો બેટા, ઘણીવાર ભગવાન સીધું આપણને નથી કહેતા, પણ કોઈની જીભનો ઉપયોગ કરીને આપણને કહેવડાવતા હોય છે. આપણી અંદર એ સમજદારી જોઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલ્યો, હમણાં આની જીભ પર બેસીને ભગવાન બોલ્યા છે. ઘણીવાર ઘણા સંકેતો સીધું આવીને ભગવાન ન કહે, પણ કોઈ ગુરુ, કોઈ ભક્ત, કોઈ વૈષ્ણવ, કોઈ સંત, કોઈના મુખે, કોઈ સગા સંબંધી, કોઈની પણ જીભમાં આવીને ભગવાન બેસી જાય. અને એ દિવસે આપણને આમ સમજ આવી જોઈએ, હમણાં આ વ્યક્તિ ન કહે, હમણાં કદાચ ભગવાન આની જીભ પર બેસીને બોલ્યા છે. જો બેટા, આજ સુધી મેં તને ક્યારે એમ નથી કહ્યું કે ભગવાનને પ્રાપ્ત કર. મને લાગે છે કે સુરુચિ એ તારી માં નથી, પણ તારી ગુરુ છે. કારણ કે આવી વાત તો ગુરુ જ કરે. અને બેટા, વાતે સાચી છે. આજે જેનો ખોળો છે અને કાલે નહીં રહે, એવા પિતાના ખોળામાં બેસવા કરતા જ્યાંથી તને કોઈ ઊભું ન કરી શકે એવા પરમ પિતાની ગોદમાં જઈને બેસી જાય. પામવા છે તો પરમાત્માને પામ. અને 5 વર્ષનો ધ્રુવ, માં એને આજ્ઞા આપે છે કે જા બેટા. એટલે જ આપણા વિચારકો કહે ને કે જે સમાજમાં આદર્શ માતાઓ હશે ત્યાં મહાપુરુષોની ક્યારેય કમી નહીં આવે. ત્યાં કોઈ એને ઘડનારાઓ હશે, આદર્શ આપનારા હશે, તો ક્યારેક ને ક્યારેક એ વિચારધારા બની એના જીવનમાં એ ઉન્નતિને રસ્તે એને લઈ જશે. અને નીકળ્યા છે ધ્રુવજી. નારદજીને ચિંતા થઈ, ક્યાંક આવેશમાં આવીને તો નથી જતા ને. આવ્યા, નારદજીને ડરાવવા લાગ્યા, જો ત્યાં તો વનમાં હિંસક પશુઓ હશે, તને મારી નાખશે, તને ખાઈ જશે, ઘનઘોર વન હશે. ધ્રુવજી કહે, હવે તો પામવા છે તો પરમાત્માને પામવા છે, મને કોઈનો ભય નથી. દ્રઢતા જોઈ, નિશ્ચય જોયો, એટલે નારદજી એમને દ્વાદશાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો. હવે તો ગુરુ મળ્યા, મંત્ર મળ્યો, અને કહ્યું, જા ધ્રુવ, વ્રજમાં જા. યમુનાજીનો પરમ પાવન તટ છે, ત્યાં મધુવન નામનું સ્થાન છે. એ મધુવનમાં જઈને તપ કર, ઠાકોરજી તારા ઉપર કૃપા કરશે. અને હવે તો ગુરુ અને ગુરુ મંત્ર મળ્યો, અને મંત્રનો જાપ કરતા કરતા ધ્રુવજી ચાલ્યા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય પ્રભુ કૃષ્ણચંદ્રાય. વાસુદેવાય પ્રભુ કૃષ્ણચંદ્રાય. વાસુદેવાય પ્રભુ કૃષ્ણચંદ્રાય. વાસુદેવાય પ્રભુ
कृष्णचंद्र राय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। આવ્યા છે મધુવનમાં યમુનાજીના તટ ઉપર યમુનાજીના નિત્ય પાન કરી અને અહીંયા પ્રભુનું ધ્યાન ધરે છે, દ્વાદશાક્ષર મંત્રનો જાપ કરે છે। અન્ન જળ અન્નનો ત્યાગ કર્યો, ધીરે ધીરે જળનો ત્યાગ કર્યો, પત્તાઓનું ભક્ષણ કરીને રહેતા એ પણ છોડી દીધું, હવાનું ભક્ષણ કરતા એ પણ છોડી દીધું, પોતાની આત્મામાં સર્વાત્મ ભાવ સિદ્ધ કર્યો, કારણ કે એક જ આત્માનો સર્વ આત્માઓમાં વિસ્તાર છે। અને જ્યારે સર્વાત્મ ભાવ સિદ્ધ થયો, પોતાના પ્રાણ રોક્યા, ત્રિલોકના પ્રાણ રોકાવા લાગ્યા। ઇન્દ્ર ગભરાયા, અરે મારું કોઈ ઇન્દ્રાસન લેવા માટે તપ કરી રહ્યું છે, ભાગ્યા પરમાત્માની ઓર। પરમાત્મા કહે આ તો મારો ભક્ત છે, ઇન્દ્રાસન માટે નહીં, મારો ભક્ત મારા માટે મારી ભક્તિ કરી રહ્યો છે। તપ કરી રહ્યા છે ધ્રુવજી, ધ્યાનમાં આવ્યા પરમાત્મા, ચિત્તમાં આનંદ વ્યાપી ગયો, પ્રભુ ધ્યાનમાં દેખાયા અને થોડી વારમાં પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા। વ્યાકુળ થયા ધ્રુવજી, નેત્રો ખોલ્યા, જે ધ્યાનમાં હતા એ સામે ઉભા દેખાયા। એના હૃદયમાંથી, એના આત્મામાંથી પરમાત્મા પ્રગટ થઈને સામે પ્રગટ થઈ ગયા। ધ્રુવજી પરમાત્માના દર્શન કરી રહ્યા છે, રૂવાડે રૂવાડે રોમાંચ થયો છે, આંખમાં અશ્રુની ધારા વહી ચાલી છે, બોલવા માંગે છે પણ બોલી શકતા નથી। વાગ ગદગદા દ્રવતે, વાગ ગદગદિત થયું છે, આ ભક્તનું લક્ષણ છે। શું બોલું, શું સ્તુતિ કરું? અને ચતુર્ભુજ નારાયણે પોતાના હાથમાં રહેલો શંખ ધ્રુવજીના ગાલ ઉપર લગાડ્યો, અને જ્યાં ધ્રુવજીના ગાલ ઉપર પરમાત્માએ શંખનો સ્પર્શ કરાવ્યો, સ્તુતિ કરી છે। યોંતઃ પ્રવિશ્ય મમ વાચમીમાં પ્રસુપ્તાં સંજીવયત્ય ખિલ શક્તિધર સ્વધામના અન્યાંશ્ચ હસ્ત ચરણ શ્રવણત્વગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં। પ્રભુ આપને નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ, કારણ કે સ્તુતિ પણ અમે નથી કરતા, આપ જ અંદર બિરાજીને બોલાવડાવો છો। અમે આપના દર્શન નથી કરતા, જોવાની શક્તિ તો આપની જ છે। અમે ક્યાં કથા સાંભળીએ, આપ સાંભળવાની શક્તિ તો આપની જ છે। દરેકના મૂળમાં તો પરમાત્મા જ છે। આપણે જોઈએ, બોલીએ, સાંભળીએ, શક્તિ રૂપે તો પરમાત્મા છે, એ જ અમારી આત્મામાં બિરાજેલો છે। સ્તુતિ કરતા કહ્યું, પ્રભુ કોઈ ભગવદીનો મને સંગ આપજો, જેથી એના સંગમાં સત્સંગ કરતા કરતા હું ભવસાગર તરી જાઉં। ધ્રુવલોક મળ્યું છે, આજે પણ નાથદ્વારામાં ધ્રુવ બારી છે, જે ધ્રુવ બારીથી ભગવાન અખંડ દર્શન ધ્રુવજીને આપે છે, સતત ધ્રુવજી ત્યાંથી દર્શન કરે છે। એવી કૃપા ઠાકોરજીએ એમને ધ્રુવલોક આપ્યું છે। અહીંયા અનેકવિધ ચર્ચાઓ છે। યક્ષોનો સંહાર કર્યો છે, લક્ષ્મણ ઝૂલા પાસે આવીને તપ કરવા લાગ્યા, શાંત થઈને ગંગાજી વહેવા લાગ્યા, મૃત્યુના મસ્તક ઉપર પગ મૂકીને ધ્રુવજી ધ્રુવલોકને પામ્યા છે। એમના વંશમાં અંગ થયા, અંગના વેન થયા, વેન બહુ નાસ્તિક થયા, ધર્મ કર્મ પ્રજામાં બંધ કરાવી દીધા, યજ્ઞો બંધ કરાવી દીધા, પ્રજા ખૂબ પ્રતાડિત કરી છે પ્રજાને, અને પ્રજા જ્યારે પ્રતાડિત થઈ, સહન ન કર્યું પ્રજાએ, માર્યા વેનને, અને વેનને માર્યા, એના બાહુનું મંથન કર્યું, અને એમની બાહુમાંથી બોલો પૃથુ ભગવાન કી જય, પૃથુ ભગવાનનું પ્રાગટ્ય થયું છે। કહેવાય છે કે પૃથ્વીનું દોહન આમણે કર્યું। આ જે પણ નગર રચનાઓ દેખાય છે, આ ખેતી આદિ, ખનીજ આદિ, આ બધી જ સુવ્યવસ્થાઓ આ પૃથ્વીરાજાએ કરી આપી। સમય થયો, રાજપાટ ત્યાગીને વનમાં ગયા, તપ કર્યું છે, પ્રભુ પ્રસન્ન થયા અને કહ્યું કે પૃથ્વી રાજા કંઈક માંગો મારી પાસે। ત્યારે પૃથ્વી રાજાએ કહ્યું કે મને 10,000 કાન આપો પ્રભુ, કારણ કે 2 કાનથી આપની કથા સાંભળું તો તૃપ્તિ થતી નથી, મારા રૂવાડે રૂવાડે કર્ણેન્દ્રિયો લાગી જાય, જેથી અખંડ આપની ભગવદ લીલાઓનું રસપાન હું કરતો રહું। એવી આપની કથા શ્રવણમાં ઉત્સુકતા મારી અંદર પેદા થાય। આગળ મોક્ષ પ્રકરણમાં પ્રચેતા આખ્યાન આવ્યું, પુરંજન આખ્યાન આવ્યું। આ પુરંજન જીવ છે, જીવ જેમ માયામાં અટવાય છે, એમ પુરંજન આ માયામાં અટવાઈ
અને કઈ રીતે પોતાના જીવનના લક્ષ્યને પામે એની આખી કથા આવી છે. ચતુર્થ સ્કંદને વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. પંચમ સ્કંદ સ્થાન લીલા છે. 26 અધ્યાય વૈકુંઠ વિજય સ્થિતિ. પ્રિવ્રતના રાજ્યનું વર્ણન આવ્યું. નાભી રાજાના યજ્ઞમાં બોલો ઋષભદેવ ભગવાન કી જય. ઋષભદેવજીનું પ્રાગટ્ય થયું. જૈન ધર્મના જે આદિનાથ આદિ તીર્થંકર કહેવાય એ ઋષભદેવજી અહીંયા પ્રગટ થયા છે. જયંતી સાથે એના વિવાહ થયા છે એમના. ઇન્દ્રએ વર્ષા બંધ કરાવી દીધી તો આમણે પોતાના તપોબળથી કૃત્રિમ વર્ષા કરાવી છે. એવા વૃષભદેવજી 100 પુત્રો થયા. મોક્ષનો ઉપદેશ એમણે આપ્યો છે. પુત્રોને ઉપદેશ આપતા આજ્ઞા કરતા ઋષભદેવજીએ કહ્યું 83,99,999 યોનિઓ ભોગ યોનિઓ જ છે. એક મનુષ્ય યોનિ એવી છે જેમાં ભગવાનની ભક્તિ થઈ શકે. અને એટલા માટે બાકી બધા કાર્યો તો અન્ય યોનિમાં પણ થશે. આ માનવ યોનિ એકમાત્ર એવી છે કે જેમાં ભગવાનની ભક્તિ કરી શકો. અને એટલા માટે અન્ય દેહ કરતા માનવ દેહ વિશેષ કયો છે. કેમ વિશેષ? બડે ભાગ માનુષ તન પાવા સુર દુર્લભ સદ ગ્રંથ હી ગાવા. એમ જ્યારે કહ્યું તો બડે ભાગ માનુષ તન કેમ? એવી તો કઈ વિશેષતા માનવ દેહમાં છે? તો કહ્યું અન્ય બધી યોનિઓમાં જેમ દરેક યોનિમાં જીભ છે, વાણી છે. પોપટ પણ રામ બોલે છે, પણ પોપટે બોલેલું રામ રામ સુધી પહોંચતું નથી. પણ માણસ પાસે એવી જીભ છે કે એ રામ બોલે ને તો છેક રામના કાન સુધી પહોંચે છે. અન્ય યોનિમાં આંખો છે એમને દેખાય છે, પણ માણસ પાસે એવી આંખો છે કે આ આંખોથી ભગવાનને જુએ અને એવા જો ભાવથી દર્શન કરે તો દર્શન માત્રથી જન્મ મરણના ચક્કરમાંથી છૂટી શકે છે. એક એક ઇન્દ્રિય માણસની કેવી છે. આ પતન અને ભોગ માટે નથી. 11 માંથી કોઈ એક ઇન્દ્રિય પણ ભગવાનમાં લાગી જાય ને તો જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જવાય એવી ઇન્દ્રિયો માણસ પાસે છે. કાન દરેક યોનિમાં છે, બધા જ સાંભળે છે, પણ માણસ પાસે એવા કાન છે કે આ કાનથી કથા સાંભળે તો જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાય. એટલે કે એક એક યોનિઓ મુક્તિના દ્વાર છે માણસ પાસે. આપણે એને પતનના દ્વાર કહીએ છીએ, પતનના નહીં, મુક્તિના દ્વાર છે, ભગવદ પ્રાપ્તિના દ્વાર છે. તમે દરેક પ્રસંગો મળશે તમને. આંખોથી કોઈનો ઉદ્ધાર થઈ ગયો એ મળશે. મેરો મન ગિરધર છબી પર અટક્યો. એ કૃષ્ણદાસ અધિકારી આગ્રામાં નાચતી ગણિકાને જે લોકોને રાજી કરવા માટે નાચતી હતી અને એનું નૃત્ય જોઈને કૃષ્ણદાસને થયું આ દૈવી જીવ છે. જો ભગવાન આગળ નાચે તો ભગવાન એનો સ્વીકાર કરી લે, એનો ઉદ્ધાર થઈ જાય. અને લઈને આવ્યા બજારથી, શ્રીનાથજીની આગળ નૃત્ય કરાવ્યું, કીર્તન ગાયું, મેરો મન ગિરધર છબી પર અટક્યો. અને ભગવદીઓના શબ્દોમાં નૃત્ય કર્યું. નાચતા નાચતા એનું મન ભગવાનમાં લાગી ગયું. અને શ્રીનાથજી એનો હાથ પકડી સદેને લીલામાં લઈ ગયા. આ કૃપા છે. આંખ કાપી છે, કાન કાપી છે. ઘણા એવા દિનકરદાસ આદિની વાર્તા આવે, ભગવત કથા સાંભળીને ઉદ્ધાર થઈ ગયો. જીવા કાપી છે. એક વાર પ્રભુનું નામ ગજેન્દ્રએ હે હરી કરીને પુકાર કર્યો અને પરમાત્મા ગરુડ પર સવાર થઈને પહોંચી ગયા. અનેક અનેક પ્રસંગો આપણને જોવા મળે છે. ભોગ ભોગવવા માટે અનેક યોનિઓ છે. આપણે ત્યાં 56 ભોગ કરીએ છીએ, એની એક ભાવના, અનેક ભાવનાઓ છે. એની એક ભાવના એ પણ છે કે આ માનવ દેહમાં તો ભગવત સેવા આપણે કરી, પ્રભુને ભોગ આરોગ આવે, પણ કુલ યોનિઓ તો 84 લાખ છે. તો એક યોનિમાં ભગવત સેવા થઈ, પણ બીજી 83,99,999 યોનિઓનું શું? એમાં તો સેવા થતી નથી. તો એનું ટોટલ કરો ને, 83,99,999 8 3 9 9 9 આમ કરો ને તો છેલ્લે ટોટલ 56 આવે.
એટલે કે આ 56 ભોગ ધરો તો 83,99,999 યોનિઓમાં પણ તમારી સેવા પહોંચી જાય છે. આ એક ભાવ 56 ભોગનો આ પણ છે. એટલે 84 લાખ યોનિઓમાં ભગવત સેવા થઈ. કહ્યું બાકી બધી યોનિઓમાં આ બધું જ સંભવ છે. માનવ દેહ મળ્યો છે તો ગુમાવવો નથી. કારણ કે ફરી ફરી આ માનવ અવતાર ક્યાં મળવાનો? અવતાર માનવીનો ફરીને નહીં મળે, અવસર તરી જવાનો ફરીને નહીં મળે. શું આપણને એમ લાગે છે કે આ જન્મમાં જે મેં કર્મો કર્યા એ કર્મો જોઈને ભગવાન પાછા મને માણસ બનાવશે? કારણ કે જે રીતે માણસ જીવ્યો હોય, જેમ કોઈ નવો એક્ટર આવ્યો હોય ને એક્ટિંગ કરવાના ફિલ્ડમાં, પહેલો રોલ એ જે કરે ને બહુ સારો નિભાવે ને પછી કાયમ એ જ રોલની ઓફર એને મળે. કોઈ જેમ વિલનનો રોલ બહુ સારો કર્યો પછી બધી ઓફર વિલનની જ આવે. એમ ભગવાને રોલ કરવા માટે તમને અહીંયા મોકલ્યા ખરા. જે રોલ કરશો, જેવી રીતે જીવશો, પછી ભગવાન કાયમ એ જ યોની આપશે. ઘણા લોકો આખી જિંદગી વૈતરું કરે, પ્રાણીઓના નામ નથી આપતું. ઘણા લોકો ઝઘડ્યા જ કરે, ઘણા લોકો બીજાનું ઝડપવા મારે. તમે પોતાની રીતે સેટ કરતા જજો. એટલે જે રીતે જીવ્યો હોય ભગવાનને એમ થાય કે આને ખોટો માણસ બનાવ્યો, આને તો આ રીતે જીવવું હતું, આવતા જન્મમાં આને આ જ બનાવીશ. ભગવાને આ સુંદર દેહ આપ્યો. આ દરેક ઇન્દ્રિયોના દેવતાઓ હોય છે. જેમ ઇન્દ્ર હાથનો દેવતા છે, સૂર્ય આંખોના દેવ, આ બધા દેવતાઓ છે. જ્યારે ભગવાન માનવ દેહ આપે અને તમે આ ઇન્દ્રિયોનો દુરુપયોગ કરો તો આ ઇન્દ્રિયોના દેવતાઓ નારાજ થઈ જતા હોય. એ પણ ભગવાનને કહેતા હોય છે કે ભગવાન આને માનવ ન બને. જેમ બે મિત્રો જતા હતા ને કોઈ ભિક્ષુક મળ્યો એટલે પેલા શેઠજીએ ખિસ્સામાંથી પૈસા કાઢી અને પેલાને આપ્યા. એટલે એના મિત્રએ કહ્યું કે આને રૂપિયા આપ્યા. અરે આને રૂપિયા ન અપાય, આ તો હમણાં જઈને કઈ વ્યસન કરી આવશે. ત્યારે પેલાને થયું કે અરે આને ના આપ્યા હોત તો સારું થાત, હવે આવશે ને તો ક્યારે નહીં આપે. એમ ભગવાને આપણને માનવ દેહ આપ્યો પણ કેવલ વિષયો જ ભોગવ્યા. તો જ્યારે ફરી માનવ બનાવવા જશે તો ઇન્દ્રિયોના દેવતાઓ એમ કહેશે અરે આને માનવ દેહ આપ્યો, આ તો ભોગ જ ભોગવવાનો છે. તો ભગવાન પણ કહેશે કે હવે માનવ દેહ આને નહીં આવે. લઈ જાય પ્રેમથી અને કલ્યાણ માર્ગે, લઈ જાય પ્રેમથી તને કલ્યાણ માર્ગે. સંગાત આ ગુરુનો સંગાત ભાગવત તો ગુરુ બનાલો, ફરી ફરી નહીં મળે. કોઈ વ્યક્તિમાં શ્રદ્ધા ન જાગતી હોય તો ગ્રંથને ગુરુ બનાવે. કોઈ ગીતાજીને ગુરુ બનાવે, કોઈ ભાગવતજીને ગુરુ બનાવે, કોઈ રામાયણને ગુરુ બનાવે. કદાચ વ્યક્તિમાં શંકા રહેતી હોય તો વિચારોને ગુરુ બનાવે. એ વિચારમાં જીવવા લાગે, એ વિચારધારાને પકડી. પણ ફરી ફરી આ માનવ દેહ મળશે એની કોઈ ગેરંટી નથી. આ એક અવસર ઠાકોરજી આપ્યો છે, ગુમાવતા નહીં. માનવ સિવાય કોઈ પણ યોની લો, કોઈ યોનીમાં એવી સુવિધા કરી કે તમે લાલનને પધરાવો સેવામાં, ખોળામાં લો, શિંગાર કરો, એને ભોગ ધરો, એને પોઢાવો, એના કીર્તન ગાઓ, એની માળા ફેરવો. માનવ સિવાય કોઈ યોનીમાં સુવિધા છે? તો જે કામ આ યોની સિવાય બીજા કોઈ યોનીમાં ન થઈ શકે એ જ આ યોનીનું લક્ષ્ય હોવું જોઈએ. બાકી બધું તો બધું થવાનું જ છે. આ કામ નહીં થાય, લાવ આ જન્મ મેં આ કામ કરી. સુદાસજી તો એટલે જ કહે છે, જેમ કોઈ એક વ્યક્તિ એક ધોરણમાં નપાસ થયો, કોઈ છોકરો, ફરી એ જ ધોરણમાં બીજા વર્ષે જતા એને શરમ આવે. એમ થાય કે પાછું એ જ ક્લાસમાં જવાનું, એ જ સ્ટુડન્ટ બધા આગળ જતા રહ્યા હોય ને મારે પાછા એમ જ જવાનું.
સુરદાસજી કહે કે જેમ એક વિદ્યાર્થી નપાસ થાય પાછું એ ધોરણમાં જતા એને શરમ આવે, પણ હે મનુષ્ય, વારે ઘડીએ મર્યા પછી ફરી માના કુખે આવીને બેસી જતા તને શરમ નથી આવતી? ફરી ફરી એ ચક્રમાં પડતા તને શરમ નથી આવતી? ફરી ફેલ થઈને ત્યાં, ફરી ફેલ થઈને ત્યાં. આ મોકો છે, આ જન્મમાં તું તરી જજે. કરશું ધર્મ નિરાતે, કહે તું ગુમાનમાં. કરશું ધર્મ નિરાતે, કહે તું ગુમાનમાં. જે જાય છે ઘડી તે, જે જાય છે ઘડી તે, ફરીને નહીં મળે. જે ઘડીઓ જઈ રહી છે, 1 2 3 4 5, આ 5 સેકન્ડ તમને દુનિયાનું બધું ધન આપી દઉં પણ પાછી લાવી શકશો? પાછી ના. જીવનમાં બધું પાછું આવશે, વીતી ગયેલો સમય પાછો નથી આવતો. અને એટલા માટે કદાચ બીજું બધું ગુમાવવું પડે તો વાંધો નહીં, સમય વેડફતા નહીં, સમય ગુમાવતા નહીં. કારણ કે જીવનનો અંત સમય હોય અને જીવનમાં બધું જ ભેગું કરેલું તમે યમરાજને કહી દો કે આ બધું જ લઈ જાઓ, મને 10 મિનિટ આપો. 10 મિનિટ વધારાની મળે તો કિંમતી શું થયું? 10 મિનિટ કે બધું જ? આપણે આખો દિવસ ખાલી સવારે ચામાં ખાંડ ઓછી હોય ને તો આખો દિવસ મું ફુલાવીને ફરે માણસ. વિચાર કરો, અરે ખાંડ તો પાછી આવશે, આ એક દિવસ ગયો ને પાછો નહીં આવે. મહત્વનો સમય છે. ઋષભદેવજી ઉપદેશ આપતા સમજાવે છે, ભગવાનની ભક્તિ કરી લેજો. ભરતજી પુત્ર થયા, રાજા બન્યા છે, શ્રેષ્ઠ રાજા થયા. કહેવાય છે કે આ ભરતજી પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે. સમય આવ્યો, રાજપાટ છોડી વનમાં આવ્યા છે. ભાગવતજીના દરેક કથાઓમાં રાજાઓના ચરિત્રમાં જોશો ને એટલે અમુક સમય સુધી રાજ કરે, પછી બધાનું કલ્યાણ કર્યા પછી આત્મ કલ્યાણ માટે લાગી જાય. એ માણસે પણ એટલે જ તો આપણે ગણતરીમાં ઉંમરમાં પણ કે 51 52 એટલે આપણને યાદ અપાવે 1 1 1, પણ આપણે કે 53 પણ હજી આ બાકી છે, 54 પણ હજી આ બાકી છે, 56 હજી આ બાકી, પણ કે 57 58 વન અને પણ આ બંનેમાં આપણે અટવાયેલા રહીએ. ગયા વનમાં નદી કિનારે એક નાનકડી કુટિયા બાંધી લીધી. નક્કી કર્યું છે હરિનું ભજન કરી હરિને પામવા છે, જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું છે. રોજ સવાર પડે નદીમાં સ્નાન કરવા જાય, સ્નાન કરીને આવે, હાથમાં માળા લઈને બેસી જાય, ભગવત ધ્યાન કરે, આખો દિવસ હરિની ભક્તિમાં ગાળે. પણ સમય ક્યારે કરવટ લે ને ખબર પડતી નથી. જીવન ક્યારે કઈ ક્ષણે ધારેલું બધું ફેરવી દે કોને ખબર. એકવાર સવારે ઉઠી સ્નાન કરવા માટે ગયા છે નદીમાં. રોજ સવારે કટી સુધી જલમાં ઉભા રહે, સૂર્યોદય થાય એટલે હાથમાં અર્ઘ લઈને સમર્પિત કરે સૂર્યનારાયણને. અને એકવાર જયારે આંખો બંધ કરી અને જલ અંજલિમાં ભરી રહ્યા હતા, સિંહની ત્રાડ સંભળાઈ. ત્રાડ સંભળાઈને કેટલાક હરણાઓ જળ પીવા આવેલા, એમાં એક હરણી ગર્ભવતી હતી. સિંહની ત્રાડ સાંભળીને ગભરાઈ ગઈ હરણી અને છલાંગ લગાવી દીધી નદીમાં. ગર્ભવતી હતી ને પ્રસવ થઈ ગયો એનો બીકને કારણે. અને જ્યાં આ જલ લેવા ગયા નદીનું, અને બચ્ચું તણાતું તણાતું રાજાના હાથમાં આવી ગયું. અરે નવજાત બચ્ચું હરણ, અરે ક્યાંથી આવ્યું, એની માં ક્યાં ગઈ હશે? તુરંત એને લઈને ઉચકીને આવ્યા નદીના કિનારે પોતાની કુટિયામાં. આ કિનારે જે કુમળું કુમળું લીલું લીલું ઘાસ ઉગ્યું હતું તોડીને લાવ્યા, હરણના બચ્ચાને ખવડાવવા લાગ્યા. દયા બહુ સારી વાત હતી, પણ દયા ક્યારે મોહ બની ગઈ રાજાને ખબર ન પડી. એને બચાવ્યું, પછી એને એના જીવન માટે વનમાં છોડી દેવું જોઈએ.
ત્યાં જ એનું જીવન છે. પણ હવે એવો વિચાર થયો કે હું નહીં સાચવું તો આને કોણ જીવાડશે? બસ દયા ને મોહમાં આટલો જ ફરક. દયા બહુ સારી વાત છે કે એને મદદ કરીને એને જીવનમાં એના જીવનથી મુક્ત કરી, એને જીવનમાં એને સ્વતંત્રતા આપી દેવી. પણ હવે હું ખવડાવીશ તો ખાશે, હું બચાવીશ તો બચશે, હું જીવાડીશ તો જીવશે. આ હું વચ્ચે આવી ગયો, અને જ્યાં હું વચ્ચે આવે ત્યાં મોહ બની જાય દયા. હવે તો માળાએ ફેરવતા હોય ને, આમ હરી 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 કરતા આંખ ખોલે અને હરણ 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 થવા લાગ્યું. હરી હરી ભૂલાવા લાગ્યું ને હરણ હરણ થવા લાગ્યું. આપણી જોડે એમ જ થાય ને, સેવા કરવા બેઠા હો ને ફોનની ઘંટડી વાગે તો માનજો હરણ કૂદ્યું. આ હરણ કરી જાય હરણ, મનનું હરણ જે કરી જાય હરણ. માળા કરવા બેઠા હો ને ડોરબેલ વાગે માનો હરણ કૂદ્યું. એક હરણ કે કારણે ભરત ધરી મૃગ દેહ, एक मृग के कारणे भरत धरी मृग दे, अरे तुलसी वाकी कहा गति जो सबसो करत सने. તુલસીદાસજી એ જ કહે કે ભરતજીનું મન એક હરણમાં ગયું તો બીજા જન્મમાં હરણ બન્યા. તો હે માણસ, તું તો કેટલા જોડે મન જોડીને બેઠો છો? તને તો કેટલામાં મોહ છે? તને તો એમ લાગે બધું હું જ ચલાવું છું. તારું શું થશે? એમ તુલસીદાસજી પ્રશ્ન જગાવે છે. એવો મોહ હરણમાં થઈ ગયો કે હરી હરી તો સાવ ભૂલાઈ ગયું. આખો દિવસ હરણ 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 થવા. એક વાર હરણનું ટોળું હરણના બચ્ચાને દેખાયું અને એને થયું મારા સ્વજનો તો આ છે, અને હરણનું બચ્ચું પોતાના સ્વજનોની સાથે જતું રહ્યું. ભરતજીનું મન હરણમાં રહી ગયું. થયું ક્યાં ગયું હશે, શું થતું હશે, એને કોઈ મારી તો નહીં નાખ્યું હોય ને, એક શું ખાતું હશે, મારા વગર એને કેમ ગમતું હશે? હરણને યાદે નથી ને હરણ હરણ કરે છે. અને એમ કરતા કરતા દેહ પડ્યો. અંતે જ્યાં મતિ હોય ત્યાં ગતિ થાય, એમ શાસ્ત્ર કહે છે. હરણમાં મતિ રહી તો હરણ યોની મળી, પણ પૂર્વ જન્મનું યાદ રહ્યું. અન્ન જળનો ત્યાગ કરીને હરણનો દેહ છોડ્યો. બીજા જન્મમાં બ્રાહ્મણ કુળમાં જન્મ થયો. બ્રાહ્મણ કુળમાં જન્મ થયો. નક્કી કર્યું છે હવે મન ક્યાંય ફસાવા દેવું નથી. જળની જેમ રહેવું છે. લોકો ગામવાળા એમને જળ ભરત કહેવા લાગે. જે મળે એનો સ્વીકાર, ન કોઈ પ્રેમ, ન કોઈ મોહ, ન કોઈ વિરોધ. તટસ્થ ભાવે રહેવું. તટસ્થ નદીનો તટ હોય ને કેવું હોય, ક્યારેક એમાં પૂર આવે ને ક્યારેક દુકાળ આવે, પણ તટ એની જગ્યાએ જ રહે. એમ સંજોગો સુખ અને દુઃખના વહેતા જાય નદીના પાણીની જેમ. પણ ભરતજીએ નક્કી કર્યું છે કે મારે ક્યાંય તણાવવું નથી. તટની જેમ સ્થિત રહેવું છે, તટસ્થ રહેવું છે. ભાઈઓ પણ કંટાળ્યા કે આ તો કોઈ કામનો નથી, ચાલ ખેતરનું ધ્યાન રાખ. પણ ત્યાંય બધાને પશુ પંખીઓને ખવડાવવા લાગ્યા. ખીજાઈને બાબીઓએ કહ્યું તું ઘર છોડીને જતો રહે. તો કે જેવા ભગવાનની ઈચ્છા. અહીંયા તો ક્યાંય કોઈ વસ્તુનો આગ્રહ જ મનમાં નથી, ન ક્યાંય પ્રેમ, ન ક્યાંય દ્વેષ. સહજ ભાવ, સ્વીકૃતિ સાથે જીવે છે. આગળ ચાલ્યા. રહુગઢ રાજાની સવારી જતી હતી. પાલખીમાં બેસીને રહુગઢ રાજાને પૂર્વમાં કપિલ ભગવાનનો સત્સંગ કરવા માટે જવું હતું, અને એમાં પાલખી ઉચકનારો એક કહાર બીમાર પડી ગયો. બીમાર પડી ગયો એટલે રાજાએ કહ્યું કે જાઓ ગામમાં કોઈ ગોતીને લાવો, કોઈ મજબૂત વ્યક્તિ મળે અને એ પાલખી ઉચકે તો આપણી યાત્રા આગળ ચાલે. અને પાલખી વાળા શોધવા નીકળ્યા, સામેથી જડ ભરતજી દેખાય. તું પાલખી ઉચકીશ? ચલ રાજા બોલાવે છે. ચલો, જેમ ભગવાનની ઈચ્છા. જોડાઈ ગયા, પાલખી ઉચકવા લાગ્યા. આગળ આગળ પાલખીમાં ચાલે, પણ આમને તો બધામાં ઈશ્વરના દર્શન થાય છે. રસ્તામાં ક્યાંક કીડી મકોડાની હારમાળા દેખાય અને જડ ભરતજીને એમ લાગે આ તો બધા પરમાત્માના સ્વરૂપો છે, અને બધામાં આત્મભાવ રાખનારા એ જડ ભરતજી ભય લાગે ક્યાંક મારો પગ ન પડી જાય એટલે કૂદકો મારે. કૂદકો મારે એટલે પાલખી ઊંચી થાય, રાજાનું માથું ભટકાય. એ જોઈને ચાલ, ધ્યાન રાખ ચાલવામાં. એક વાર કર્યું, બીજી વાર આમ થયું, ત્રીજી વાર આમ થયું, એટલે હવે પિત્તો ગયો રાજાનો. ઉભા રાખો પાલકી વાળાને કહ્યું. નીચે ઉતરી જડ ભરતજીને જેમ તેમ બોલવા લાગ્યા. તું બહુ દુબળો પાતળો છે, તારાથી ચાલતું નથી, તાકાત નથી તારામાં.
જેમ તેમ જ્યારે રાજા બોલવા લાગ્યા ત્યારે ભરતજીને થયું કે હવે પરિચય કરાવવો જોઈએ. અને ત્યારે ભરતજીએ કહ્યું, આ જાડો દુબળો ગોરો કાળો આ બધા તો દેહના ધર્મો છે, હું તો આત્મા છું. અરે જ્યારે આ શબ્દ કર્ણમાં પડ્યા, આંખો ખુલી ગઈ રાજાની. અરે આ કોઈ સાધારણ નથી લાગતા. ચરણોમાં પડ્યા, આપ કોણ છો? આપનો પરિચય આપો. અને ત્યારે ભરતજીએ પોતાનો પરિચય આપતા કહ્યું, અદ્ભુત સંવાદ થયા છે બંનેની વચ્ચે. મનની સ્થિતિઓ પર ચર્ચા થઈ, ભવાત્મીનું વર્ણન આવ્યું, જ્યોતિષ શાસ્ત્રનું વર્ણન આવ્યું, નવખંડ, 7 સમુદ્ર અને અનેક પ્રકારની ચર્ચાઓ, ખગોળ ભૂગોળની સમગ્ર ચર્ચાઓ ભાગવતજીમાં છે. પૃથ્વી ગોળ છે, હમણાં 200 વર્ષ પહેલા વૈજ્ઞાનિકો ગોત્યું, અને આપણે ત્યાં શાસ્ત્રોમાં પહેલેથી શબ્દ હતો ભૂગોળ. હજારો વર્ષ પહેલા આપણા મુનિઓએ જે જ્યોતિષ શાસ્ત્રનું કેલેન્ડર આપ્યું છે કે આ દિવસે ગ્રહણ લાગશે, આ દિવસે અમાવસ્યા આવશે, આ દિવસે પૂર્ણિમા આવશે, આજે પણ એ જ પ્રમાણે બધું જ ચાલે છે. 50 વર્ષ પછી પણ ગ્રહણ ક્યારે આવશે, આપણા જ્યોતિષ શાસ્ત્ર કહી આપે કે 50 વર્ષ પછી આવશે. આપણે અત્યારે જ્યારે પણ ગ્રહણ ને હોય ને તો બહુ જ ટીવીમાં ને બધું જોવા મળે કે આ તો 200 વર્ષમાં ગ્રહણ થયું છે, 200 વર્ષમાં એકવાર આવું થાય, આ તો જોવા જેવું છે. અરે પેલું તો 200 વર્ષમાં પાછું થશે, પણ આ જે સેકન્ડ છે ને એ તો કરોડો વર્ષમાં પાછી નથી આવવાની. એટલે 200 વર્ષે પાછું થનારા જોવાની ઈચ્છા રાખીએ છીએ, એને જ સાચવવાની ઈચ્છા રાખીએ છીએ, પણ આ દરેક સેકન્ડ એવી છે જે કરોડો વર્ષમાં પાછી નથી આવવાની. એટલે એક એક ઘડી મૂલ્યવાન છે. ઈશની જ્યોતિ એટલે જ્યોતિષ, આખું શાસ્ત્ર છે, વેદાંગ છે, અદ્ભુત એના ગણિતો છે. જોનારા ખોટા આવી ગયા એટલે શાસ્ત્રો ખોટા લાગવા માંડ્યા આપણને. અદ્ભુત એના કેવા સંશોધનો છે, આજે પણ એક આશ્ચર્ય પ્રમાણી શકે એવું આખું જ્યોતિષ શાસ્ત્ર છે. અહીંયા વંદન કરીએ. નરકોનું વર્ણન કર્યું છે. 5મા સ્કંદે વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. 6ઠ સ્કંદ પોષણ લીલા, 19 અધ્યાય. 6ઠા સ્કંદની લીલા છે પુષ્ટિ લીલા, પોષણ. પોષણમ તદનુગ્રહ. પોષણનો અર્થ થાય અનુગ્રહ, કૃપા. આપણા માર્ગને આપણે કહીએ પુષ્ટિ માર્ગ. પુષ્ટિનો અર્થ થાય પોષણમ તદનુગ્રહ, પુષ્ટિનો અર્થ થાય અનુગ્રહ, પ્રભુની કૃપાનો માર્ગ. એટલે કે આ માર્ગમાં આપણે નથી ચાલતા, પ્રભુ કૃપા કરી આપણને ચલાવે છે. આપણે સેવા નથી કરતા, ઠાકોરજી કૃપા કરીને આપણા હાથે સેવા લે છે. આ માર્ગમાં કરાવનારા જ પ્રભુ છે. એમની કૃપા હોય એના જ હૃદયમાં પ્રભુ પ્રત્યે પ્રેમ આવે. એની કૃપા હોય એને જ ઠાકોરજીની સેવા પધરાવવાની ઈચ્છા થાય. એની કૃપા હોય એ જ બ્રહ્મ સંબંધ લે. એની કૃપા હોય તો જ કટોરી મિશ્રી ઠાકોરજીને ધરી શકે. બાકી આપણી ઈચ્છાથી કંઈ થતું નથી. ઈચ્છાઓ તો ઘણી કરીએ, ક્યાં બધી પૂરી થાય? આપણી ઈચ્છામાં પ્રભુની ઈચ્છા ભળે, એની કૃપા ભળે તો જ આપણા મનોરથો પૂરા થાય. આ પોષણ લીલા. અજામિલ આખ્યાન આવ્યું. અજામિલ નામનો બ્રાહ્મણ હતો. એક વાર એક વનમાંથી એ જતો હતો અને એક જગ્યાએ એની નજર એવી પડી કે એની બુદ્ધિ બગડી ગઈ. અને એટલા માટે આપણે કહીએ ને, મન બગડે એવું જોવું નહીં, મન બગડે એવું વાંચવું નહીં, મન બગડે એવું બોલવું નહીં. આપણે તો એક વારમાં શું છે, પણ બધી શરૂઆત એક વારથી જ થતી હોય છે. એવી બુદ્ધિ બગડી કે બ્રાહ્મણોનું બધું જ કર્તવ્ય મૂકી દીધું. ગણિકાને રાખીને ગણિકા સાથે રહેવા લાગ્યો. એકવાર એક ગામમાં સંતો પધાર્યા, મહાત્માઓ પધાર્યા. પૂછ્યું ત્યાં બેસેલા લોકોને કે અહીંયા કોઈ આદર્શ સારો બ્રાહ્મણ છે જેના ઘરે અમે ભોજન પ્રાપ્ત કરીએ? યુવાનો બેઠા હતા ને એમને થયું કે લાવો મજાક કરીએ, આ મહાત્માઓ આવ્યા છે. કે હા, અમારે ગામમાં બહુ સારો બ્રાહ્મણ. કોણ? કે અજામિલ. અજા એટલે માયા, માયાથી જે ભળેલો છે એ અજામિલ છે.
આદર્શ બ્રાહ્મણ છે, એના ઘરે જશો તો પવિત્ર ભોજન આપને મળશે. અને મહાત્માઓ આવ્યા. અજામિલ બહાર ગયો હતો, જે ગણિકા સાથે રહેતો એ ગણિકા ઘરમાં હતી અને એ ગર્ભવતી હતી. મહાત્માઓ આવ્યા, સમજમાં આવી ગયો કે આ ગલત સરનામું આપણને મળ્યું છે, પણ ગયા છીએ. કહ્યું કે તારે ત્યાં ભોજન પામી. કારણ કે મહાત્માઓ જેના ઘરમાં પગ ચરણ પધરાવે એ ઘરનું કલ્યાણ કરીને જ પધારે છે. કહ્યું કે આના ઘરમાં પ્રવેશ કર્યો છે તો આના ઉપર કૃપા કરવી છે. ભોજન પ્રાપ્ત કર્યું. કહ્યું કે હવે અમને દક્ષિણા આપો. કહ્યું કે અરે મારી પાસે તો કાંઈ જ નથી, જે હતું એ બધું વેચી કરીને આપના માટે ભોજન કરાવ્યું, હવે આપવાનું મારી પાસે છે નહીં કાંઈ. ભોજન કરાવ્યું છે તો દક્ષિણા આપવી પડશે. શું જોઈએ દક્ષિણા? કે અમારે બીજું કાંઈ દક્ષિણામાં જોઈતું નથી, ખાલી તું એટલું વચન અમને આપ. તું ગર્ભવતી છું, તારે જે બાળક થાય એનું નામ તું નારાયણ રાખીશ, એટલું વચન આપ. મહાત્મા વિચાર કર્યો કે અજામિલ એમ તો ભગવાનનું નામ નહીં લે, પણ પુત્રનું નામ જો નારાયણ હશે તો દિવસમાં 4 વાર નારાયણ ઉચ્ચાર કરશે ને તોય ભગવાન એના પર કૃપા કરી દેશે. બાળક થયું. અજામિલને બહુ જ પ્રિય છે. આખો દિવસ નારાયણ અહીંયા આવ, નારાયણ આ લાવ, નારાયણ આ કર, નારાયણ અહીંયા જાઓ, નારાયણ 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 આખો દિવસ કર્યા કરે. 88 વર્ષનો થયો અજામિલ. યમદૂતો દેખાયા, ગભરાયો, મારું મૃત્યુ આવ્યું છે, ડર્યો અને પોતાના પુત્રને પુકાર કર્યો, નારાયણ. દીકરાએ તો ન સાંભળ્યું, પણ પરમ પિતાએ સાંભળી લીધું. ભગવાને પોતાના પાર્ષદો મોકલ્યા છે. અહીંયા યમદૂતો આવ્યા છે. યમદૂતોને પાર્ષદોની વચ્ચે ચર્ચા થઈ છે. યમદૂતો કહે, અરે આ પાપી છે, બ્રાહ્મણ હોવા છતાં બ્રાહ્મણનું કર્તવ્ય કર્યું નથી, આને તો યમલોક લઈ જઈશું. ભગવાનના પાર્ષદો કહે, પણ આને અંત સમયમાં ભગવાનનું નામ લીધું છે. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિતમ અઘમ પુંસો દહે દેદો યથા નલઃ. પાર્ષદોએ તર્ક આપતા કહ્યું કે ભગવાનનું નામ તો અગ્નિ જેવું છે. અગ્નિમાં જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય, અગ્નિ તો એને બાળી જ નાખે છે. એમ ભગવાનનું નામ જાણતા કે અજાણતા લેવાય એ જીવના સમસ્ત પાપોને બાળી નાખતું હોય છે. ભાય કુભાય અનખ આલસહુ, કોઈ પણ રીતે લીધેલું ભગવાનનું નામ ક્યારે પણ નિષ્ફળ જતું નથી. અને એટલા માટે એક આદત જ પાડી દો, ભગવદ નામ લેવું એ મન ઉપર આધારિત ન રાખો, એને આદત બનાવી દો. કારણ કે જ્યારે છેલ્લી ઘડી હશે ત્યારે મન તમારા કંટ્રોલમાં નહીં હોય, કે તમને ભગવાનનું નામ લેવાની સૂઝ હોય.